ઘણા લોકો એકાદશીએ છે ને ઉપવાસ કરવાનો સંકલ્પ કરે, હવારના પોરમાં નક્કી કર્યું હોય પાણી વગર કરવું જ, અને 10-11 વાગે ને ત્યાં ઢીલા પડી જાય એટલે પાણી પર ચડી જાય, અને 11-12 વાગે થ્રૂટ પર ચડી ગયા હોય, અને હાથ પડે તો ઘરવાળાને શું કે ભેગું આપણું ફરાળ કરજો. હવારે ઉઠ્યા ત્યારે નિર્જળાનો સંકલ્પ કર્યો હોય અને હાંજ પડે તો વાઇન્ડ અપ કરી નાખ્યું હોય. એમ નહીં, એકવાર મનમાં નક્કી કર્યું પછી ફેરફાર ન કરવો. યોગીજી મહારાજ કહેતા, એકવાર કહીને ફરી ન જવું, મનમાં નક્કી કર્યું અને કરી બતાવો. રામચંદ્ર ભગવાનને પિતાએ આદેશ આપ્યો કે 14 વર્ષ જંગલમાં જવાનું. રામ 14 વર્ષની અંદર વન સિવાય ક્યાં રહ્યા નથી. લંકાની અંદર રાવણને માર્યો. લંકા તો કેટલી સરસ નગરી, સોનાની લંકા. પછી વિભીષણે વિનંતી કરી કે આપે મને રાજ્યાભિષેક કરવાની આદેશ આપ્યો છે, તો મારો રાજ્યાભિષેક કરવા માટે આપ પધારો. રામ પોતે નથી ગયા, લક્ષ્મણને મોકલ્યા. વિભીષણ કહે છે આપ પધારો. એ કે મને પિતાશ્રીનો આદેશ છે કે 14 વર્ષ વનમાં રહેવાનું. જો હું લંકામાં આવું તો વનમાંથી રાજ્યમાં ગયો કહેવાય ને મારો નિયમ ભંગ થયો કહેવાય, એટલે હું એક પણ દિવસ રાજ્યમાં ના જઈ શકું. આને રામની પ્રતિજ્ઞા કહેવાય. સામેથી લંકા મળતી હતી છતાં જોવા નથી ગયા. રામની જગ્યાએ આપણે હોઈએ તો થોડો આંટો મારી આવીએ, કેવી છે લંકા, જોઈએ આવીએ, રહીશું નહીં, જોઈને આંટો મારીને નીકળી જઈએ. આંટો મારીને જતા રહીને, ઘણા બિગ બજારમાં કે ખરીદવું નથી, આંટો મારીને આવતા રહીએ. આંટો મારવાનું મન થઈ જાય, નિયમ તોડવાનું મન થઈ જાય. એની વચ્ચે રામ સેટ ડગતા નથી. એકવાર કીધું પછી ન ડગાય. ગાંધીજી જ્યારે વિદેશમાં અભ્યાસ કરવા માટે ગયા, વિલાયતની અંદર, એની માતા એને સાધુ પાસે લઈ ગયા અને પ્રતિજ્ઞા લેવડાવી કે બેટા તું વિદેશમાં અભ્યાસ કરવા જાય છે, બ્રિટનમાં, દારૂ ન પીતો, માંસ ન ખાતો અને વ્યભિચાર ન કરતો. આ 3 પ્રતિજ્ઞા ગાંધીજીની માતા પુતળીબાઈએ મોહનલાલ કરમચંદ ગાંધીને લેવડાવી. ગાંધીજી પ્રદેશ ગયા, બ્રિટનમાં, વિલાયતમાં, લંડનની અંદર ગયા હતા, અને ત્યાં તો ઠંડો પ્રદેશ, બધા દારૂ પીવે. ગાંધીજી દારૂ નહોતા પીતા, એટલે એના મિત્રો સમજાવે કે કેમ દારૂ નથી પીતા. ગાંધીજી કે ના પીવાય, દારૂ પીવાથી નુકસાન થાય, લીવર બગડે. એના મિત્રો પાછા સાયન્ટિફિક રિસર્ચ બતાવે એ કે દારૂ નથી પીતા એને લીવર બગડે છે, જાત જાતના આર્ટિકલ બતાવે. ગાંધીજી કે ના પીવાય. એ કે મિસ્ટર ગાંધી, યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ, ઇન્ડિયા ઇઝ એ હોટ કન્ટ્રી અને અમારું બ્રિટન ઇટ્સ એ કુલ કન્ટ્રી. આ તો ઠંડો દેશ છે, અહીંયા તો દારૂ પીવો પડે. ગાંધીજી કે તમે ગમે તેટલી દલીલો કરો, મને કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરો, પણ હું નહીં પીવું. કેમ નહીં પીવાય? કારણ કે મેં મારી માને વચન આપ્યું છે એટલે નહીં પીવાય. મેં મારી માને ના પાડી છે. વચનને વળગી રહો. તમે જેને વચન આપ્યું છે એ વચનને વળગી રહો, પછી વચન છોડી ન દો. આ તો મેં નિયમ પાલનની વાત કરી. કદાચ નાનો મોટો કંઈ પણ નિયમ લીધો હોય એને બદલી ના નાખો. ભારતના એક ક્રાંતિકારી થઈ ગયા, રામપ્રસાદ બિસ્મિલ્લા ખાન. અંગ્રેજો એને જેલમાં પૂરેલા, ફાંસીની સજા કરેલી. અને જે દિવસે ફાંસીની સજા હતી એટલે પેલો અંગ્રેજ જેલર એને બોલાવવા માટે ગયો કે 11 વાગી ગયા છે, તમને માચડે ચડાવવાનો ટાઈમ થયો છે, ચાલો. જો એના જેલના પિંજરા આગળ જઈને ઉભો રહ્યો ને તો રામપ્રસાદ બિસ્મિલ્લા ખાન ઉપ બેઠક કરતા હતા, ફુલઅપ્સ કરતા હતા, આવું બધું ઉપ બેઠક કરતા હતા. એટલે પેલા જેલરને એમ કે કોઈ રોંગ નંબર લાગી ગયો શું, આ માણસ ઉપ બેઠક કરે છે. એટલે તો પાછો જતો રહ્યો. એ કે કોને બોલાવાના છે? એ કે રામપ્રસાદ બિસ્મિલ્લા ખાન. કયા નંબરની ઓરડી છે? એ કે 14 નંબર. પાછો 14 નંબર ગયો, ત્યાં તો કસરત કરતા હતા. એટલે એને ભ્રમ જેવું થયું. એ કે તમારું નામ શું? એ કે રામપ્રસાદ. એ કે તમને આજ ફાંસીની સજા જ ખબર છે? હા કે આજે જ ફાંસી છે. કેટલા વાગે જ ખબર છે? હા કે 11 વાગે. એ કે કેટલા વાર છે ખબર? હા કે 5 મિનિટ હજુ વાર છે. તો તમને ફાંસીની સજા તોય કસરત શું કરવા કરો છો? એ કે હું જ્યારથી નાનો હતો ત્યારથી મેં નિયમ લીધો હતો કે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કસરત રોજ કરવી. આટલા વર્ષ સુધી મેં જિંદગીમાં કસરતનો નિયમ તોડ્યો નથી, તો ફાંસીના દિવસે આજના દિવસ પૂરતો નિયમ શું કરવા તોડો? બોલો, કસરત કરીને પછી ફાંસીને માચડે ચડ્યા. આપણે તો કશું મરવાનું નથી તોય ઘણા કસરત નથી કરતા. કેટલી વાર ઘણા દોડવાના ચડ્ડા લઈ આવે ને પછી પડ્યા જ રહે છે. પેલા મોંઘા ભાવના બૂટ લઈ આવે, શિયાળો નજીક આવે ને બૂટ લઈ આવે, ચડ્ડા લઈ આવે, સૂટ લઈ આવે જાત જાતના, અને 2-5 દાડા હવાના પોરમાં ઉઠી જાય મોરબીના રોડ પર અને એક્સરસાઇઝ કરે. 2-4 દાડા સુધી એટલું સરસ ચાલે ને પછી ઘરવાળા ઉઠાડે, ઉઠો. ના કે પડખા ફરી એમાં કસરત થઈ જ જાય. આખો દાડો સિરામિકમાં કસરત જ હોય છે કે, અને આમાં તો 1 દાડો કરીએ ને 7 દાડાની મેં ભેગી જ કરી લીધી. એટલે તે કસરત કરવાનો નિયમ લીધો તો ને કેમ મૂકી લીધો? આપણું આવું છે. ઘણા ટ્રેડમિલ મશીન લઈ આવે ઘરમાં, પેલું દોડવાનું મશીન આવે ને, થોડા દાડા દોડવા પટ્ટા પર ચડી જાય અને 20 મિનિટ સુધી વોકિંગ કરે, કાનમાં ઇયર પ્લગ ભરી દે અને FM સાંભળતા કરે. 2-5 દાડા થાય ને ફરતી પાછું ટ્રેડમિલ પર કંટાળી જાય. ઘણાના ઘરમાં આવા કેટલાય પટ્ટા પડ્યા હશે, મૂકી જ રાખ્યા હોય. નિયમ લેતા લેવાઈ જાય છે, પછી એને પાળવો, લાંબા સમય સુધી જાળવી રાખવો એ અત્યંત અઘરું છે. દ્રઢતાપૂર્વક પાળવો. અરે ગમે તેટલા પ્રલોભન આવે ડગી ન જવું.
એકવાર નક્કી કર્યું, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને ભારતના નાણાપ્રધાન એચ.એમ. પટેલ હતા, આપણા ગુજરાતના એચ.એમ. પટેલ, બહુ બુદ્ધિશાળી બાહોશ પ્રધાન હતા. એચ.એમ. પટેલે પ્રમુખ સ્વામી મહારાજને કીધું કે સ્વામીજી, તમારી સંસ્થા આદર્શ, તમારા સંતોના નિયમો આદર્શ, પણ તમારી એક વાત મને સમજાતી નથી. શું વાત સમજાતી નથી? એ કે હું તમને એક સૂચન કરું. શું સૂચન? એ કે તમારા સંતો બહેનો સાથે બોલતા નથી. હું તમને એક સૂચન કરું કે તમે અડતા નહીં, પણ ખાલી બોલવાનું ચાલુ કરી દો ને તો તમારું BAPS નો સત્સંગ બહુ જ વધી જાય, દેશ વિદેશમાં વધી જાય. અને અત્યારે તમારા આટલા લાખ છે ને, અને જો ખાલી બોલવાની છૂટ આપે ને બહેનો સાથે તો સત્સંગ બહુ વધી જાય. આવું સૂચન કર્યું. પ્રમુખ સ્વામી મહારાજે વિવેક જાળવીને શું જવાબ આપ્યો? સ્વામીજી એમ બોલ્યા કે સાહેબ, તમે ભારતના નાણાપ્રધાન એટલે અમે હાથ જોડીએ છીએ, તમને વંદન કરીએ છીએ, પણ તમને રાજકારણમાં ખબર પડે પણ અમારા નિયમમાં તમને ખબર ના પડે. પણ કે સ્વામીજી સત્સંગ નહીં વધે. પ્રમુખ સ્વામી કે સત્સંગ નહીં વધે તો ખૂણામાં માળા લઈને બેસીને ભજન કરશું, પણ ભગવાનનો આપેલો નિયમ તોડીને અમારે સત્સંગ નથી વધારવો. નિયમના ભોગે ક્યારેય કશું જ નહીં. ભગવાનના આપેલા, આપણા શાસ્ત્રોના આપેલા નિયમો છે, ભીષ્મ પ્રતિજ્ઞાઓ, એ નિયમને વળગી રહીએ. સ્વધર્મનિષ્ઠ સમાજ એટલે કેવો સમાજ તૈયાર થાય છે. અમદાવાદની અંદર આપણા એક યુવક છે, ગંભીરસિંહ એનું નામ, કારગિલની બોર્ડર પર લડવા ગયેલા, પછી સારંગપુર આવ્યા, તમે એનો ઇન્ટરવ્યુ લીધો. મેં એને પ્રશ્ન પૂછ્યો, કીધું કારગિલમાં ઠંડી કેટલી હોય? મને કે -35 થી સ્ટાર્ટ થાય, -55 સુધી પહોંચે, સ્નોફોલ ચાલુ હોય. મેં તમારે રહેવાનું ક્યાં? એ કે ખાડા કરીને અંદર બંકરની અંદર સંતાઈ જઈએ. આ ઝાડના પાંદડા બધા લટકાયા હોય એટલે પાકિસ્તાન વાળાને ખબર ના પડે એવી પરિસ્થિતિની વચ્ચે અમે રહેતા હોઈએ છીએ. બંકરની અંદર સંતાઈ રહેવાનું, પાંદડા લગાવી રાખવાના, આવી બધી પરિસ્થિતિ છે. મેં તમારે જમવાનું શું આવે? એ કે હેલિકોપ્ટર ઉપરથી આવે અને નટ્સ બધા નાખી જાય, ડ્રાયફ્રૂટ નાખી જાય, પછી પૂરી હોય, એને સૂકવી દીધેલી પૂરી, થેપલા, એવું બધું કંઈક આપી જાય, બાકી કેટલા તો મીઠ ખાતા હોય. આવી ઠંડીની વચ્ચે પણ આ યુવકનું નામ છે ગંભીરસિંહ, દરબાર છે. એ ગંભીરસિંહ ત્યાં ભગવાનની પૂજા લઈ ગયેલા. આવી ઘરમાં બેસીને પાથરીને પૂજા કરીએ એવી પૂજા ના ત્યાં કરી શકે, કારણ કે પાકિસ્તાન વાળા ગમે ત્યારે ગોળીઓ મારે, પૂજા કરવા જઈને ગોળીઓ વાગી જાય. તો એ પોતાની ભેગા માળા લઈ ગયેલા. માળા ફેરવતા કયા સંજોગોમાં? એને જ્યારે ફ્રી સહેજ સમય મળે, સ્પંચ બાથ લેવાનું હોય, બીજું બાથ તો કરી ના શકાય કારણ કે સ્નોફોલ સતત ચાલુ હોય. બધું પાણી, તમે મને કે સ્વામી પાણી ત્યાં હોય જ નહીં, બરફ થઈ જાય, બધું પાણી કરી તે પીવો. એ કે મોઢાની અંદર બરફ ભરી રાખીએ અને મોઢાની ગરમીથી ઓગળીને લિક્વિડ થાય પછી એ પીએ. એને દવાઈ રાખીએ અને લિક્વિડ પીએ. આવી પરિસ્થિતિમાં 6 મહિના સુધી ટાઈગર હિલ અને કારગિલની બોર્ડર પર આ યુવકે એક પણ દિવસ માળા છોડી નથી. માળા કરીને ભગવાનનું સ્મરણ કર્યું છે. અને આપણે 44 ડિગ્રી ગરમીમાં કેટલાક માળા નથી કરતા. કોઈ ઠંડી નહીં, કોઈ એવી ભારે તકલીફ નહીં, તોય ઘણા માણસો નાય નહીં. ઘણા છોકરા નવડાવતા નથી. આપણે પૂછે કેમ? મને કે ઠંડી બહુ છે ને, ખમે એવું નથી. અલા તને મોરબીમાં ખમતું નથી આટલી ઠંડી? આ ક્યાં આપણે ઠંડી છે? પણ માણસો નાવાના નિયમ બદલી નાખે. ઉનાળામાં હવારે નાતા હોય, શિયાળામાં બપોર નાતા થઈ જાય, નિયમ બદલી નાખે. ક્યાં ગઈ આપણી ભીષ્મ પ્રતિજ્ઞાઓ? એકવાર નક્કી કર્યું પછી એને કોઈ પણ ભોગે કરી બતાવો. અને કરે છે કેટલાક લોકો, દ્રઢતાપૂર્વક નિયમ પાલન કરે છે. આ ભીષ્મની પ્રતિજ્ઞા છે. જીવનની અંદર આવતા ગમે તેવા વિઘ્નોની વચ્ચે એકવાર નિયમ ધાર્યો. હું નથી કહેતો કે રોજ મંદિર આવવાનો નિયમ તમે ધારણ કરો, અનુકૂળ ના પણ હોય અઠવાડિયે જાઓ. હું નથી કહેતો કે રોજ સમાગમ થાય, સંત સમાગમ, પણ જ્યારે અનુકૂળતા મળે, દર અઠવાડિયે જો અનુકૂળતા થાય, દર અઠવાડિયે. હું નથી કહેતો કે રોજની અડધો કલાક પૂજા કરો, પણ રોજ 5 મિનિટ તો કંઈક મળી શકે ને ભગવાનના નામ સ્મરણ માટે. એક નિયમ જે ધારણ કરીએ એને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી વળગી રહીએ, એ ભીષ્મની પ્રતિજ્ઞા છે. ભીષ્મ આવા દ્રઢ રહ્યા એટલે સત્યવતીએ પોતાના બીજા પુત્ર વ્યાસ હતા એને તેડાવ્યા. વ્યાસજી આવ્યા અને અંબિકા એની સાથે એનો યોગ થયો, એમાંથી સંતાન થયું, એનું નામ ધૃતરાષ્ટ્ર પાડવામાં આવ્યું. અંબાલિકા સાથે યોગ થયો, એનો પુત્ર થયો, એનું નામ પાંડુ પાડવામાં આવ્યું. અને દાસીનો દીકરો જે પ્રાપ્ત થયો એનું નામ વિદુર પ્રાપ્ત થયું. આ 3 સંતાનો દ્વારા હવે મહાભારતનો પ્રારંભ થાય છે, જે ઘટનાના મુખ્ય પાત્રો જેવા છે. ધૃતરાષ્ટ્ર જ્યેષ્ઠ પુત્ર હતા, પાંડુ એ બીજા નંબરના દીકરા હતા, વિદુર એ ત્રીજા નંબરના દીકરા છે. ભીષ્મના માર્ગદર્શન નીચે આ સંતાનો ઉછેર થવા લાગ્યા. પણ ધૃતરાષ્ટ્ર અંધ હતા, આંધળા હતા, અને રાજકીય નીતિ મુજબ આંધળો વ્યક્તિ રાજા બની ન શકે, એટલે પાંડુને શાસન સોંપવામાં આવશે. ધૃતરાષ્ટ્રના લગ્ન કરવાના સમય થતા એના લગ્ન કરવાનું આયોજન કરવામાં આવ્યું. એટલે ભીષ્મ પિતા બધી વ્યવસ્થા કરતા હતા, પોતે નહોતા પરણ્યા પણ દીકરાઓની બધી જ વ્યવસ્થા એ સંભાળતા હતા. એટલે ભીષ્મે ગાંધાર રાજ સુબલની પુત્રી ગાંધારીનું માગું આના ધૃતરાષ્ટ્ર માટે માગ્યું.
ગાંધાર રાજે જોયું કે ધૃતરાષ્ટ્ર આવો રાજા અત્યારે રાજા બનવાને લાયક છે, અથવા તો એ રાજકુળની અંદર જન્મ્યો છે, સશક્ત છે, એની સાથે મારી દીકરીના લગ્ન કરવાના છે, પણ મુરતિયો આંધળો છે. પણ એના બાપે કંઈક આગળ પાછળ લાંબો વિચાર કરી અંધ હોવા છતાં પણ દીકરીના લગ્ન ત્યાં ગોઠવ્યા અને ગાંધારીએ સહર સ્વીકાર કરી લીધો. ગાંધારીએ પિતાજીની મરજી જોઈ અને અંધ એવા ધૃતરાષ્ટ્ર સાથે લગ્ન કરવા નક્કી કર્યું. જે દિવસે લગ્ન થયા એ જ દિવસે ગાંધારીએ પોતાની આંખો પર પાટા બાંધી દીધા. શા માટે પાટા બાંધ્યા? કે મારા પતિ જો જોઈ શકતા નથી તો મારે પણ જોઈને શું કરવું છે? પતિના દુઃખે દુઃખી થાય એનું નામ પત્ની છે. પતિની દ્રષ્ટિ એ જ મારી દ્રષ્ટિ, એ આપણો પરિવાર છે. આદર્શ પરિવારની વાતો સમય સમયે મહાભારતની અંદર ઋષિમુનિ સતત કરતા રહે છે. મિલે સુર મેરા તુમારા તો સુર બને હમારા. તમારો સુર ને મારો સુર એક થાય તો આપણા પરિવારનો આદર્શ સુર બની શકે છે. અહીંયા બેઠેલા ઘણા બધા લગ્ન કરેલા છે અને એમાં એક શ્લોક આવે છે, ધન્યો ગૃહસ્થાશ્રમ. ગૃહસ્થાશ્રમ ધન્ય ક્યારે બને? જેની અંદર એના પગલા આપવામાં આવ્યા છે, સપ્તપદી, 7 પગલા. એની અંદર લખ્યું છે સમાનીવ આકુતિ. અમારા વિચારો સમાન થાય, અમારા મન સમાન થાય, અમારી દ્રષ્ટિ સમાન થાય, પતિ પત્નીની દ્રષ્ટિ સમાન થાય, એને પ્રેમ કહેવામાં આવે છે. બહારથી દેખાડે પ્રેમ નથી. ઘણી વાર બહારથી ગમે તેટલો પ્રેમ દેખાડે પણ મન જુદા હોય તો. ભારતના એક ભાઈ પાકિસ્તાનમાંથી પસાર થતા હતા અને કબ્રસ્તાન આવ્યું. એટલે કબ્રસ્તાનમાં તો કબરો હોય મુસલમાનોની, એમાં એક મુસ્લિમ ભાઈ બેઠા બેઠા કબર ઉપર વીંજળો નાખતા હતા, પવન નાખતા હતા. પેલો હાથ પંખો આવતો હતો પહેલા, એટલે હાથ પંખો લઈને બેઠી હતી અને કબરને પવન નાખતી હતી આમ. એટલે પેલો ભારતનો ભાઈ તો ત્યાં ઉભો રહી ગયો. એ કે અનહદ આશ્ચર્ય, આ તો રેકોર્ડ બ્રેક કહેવાય. અમે તો એમ માનતા હતા કે ભારતની બાઈઓ પતિવ્રતા હોય છે, પણ તમારા પાકિસ્તાનમાં વધારે પતિવ્રતા છે. અમાર તો પતિ જીવતા હોય છે તોય પવન નથી નાખતી, અને પાકિસ્તાનમાં તો મરી ગયા પછી પવન નાખે છે. આ તો બહુ જ કહેવાય. ખરેખર તમને પ્રણામ છે, પ્રણામ છે પાકિસ્તાનની બાઈઓને. ખૂબ પતિવ્રત્ય તમારું ગજબનું કહેવાય. પેલી બાઈ કે ભાઈ સાહેબ આમાં પતિવ્રતાપણા જેવું કાંઈ નથી. તો કેમ પવન નાખો છો? એ કે મારો પતિ વિલ કરીને ગયો છે કે જ્યાં સુધી કબરનો સિમેન્ટ સુકાય નહીં ત્યાં સુધી બીજા લગ્ન કરતી નહીં, સંપત્તિ મળશે નહીં. ત્યાં સિમેન્ટ સુકવવાનો પ્રયત્ન કરું છું. હમણાં તાજું છે ને, એટલે પવન નાખું તો સિમેન્ટ સુકાઈ જાય અને પછી નવા લગ્ન થાય. બહારથી દેખાય એ જ બધો પ્રેમ હોય છે એવું નથી. ઘણી વાર સ્થૂળ દ્રષ્ટિ આપણને સમાન લાગે, પણ સાચો પ્રેમ શું છે? પતિની દ્રષ્ટિ એવી પત્નીની દ્રષ્ટિ. પતિને જે ગમે એ પત્નીને ગમે. એ ના થાય તો પરિવારમાં ઝઘડા થાય. સીતાજી ઈચ્છા કરી કે મારે મૃગલું જોઈએ. રામે કીધું ભાઈ મૃગલામાં માલ નથી, મૃગલું ખાલી જોવાનું હોય, લેવાનું ના હોય. સીતા કે આપણે જોઈએ જ. રામ કે માની જાઓ, ના જોઈએ, ના લેવાય. સીતા કે આટલા વખતથી ભેગી ફરું છું, અત્યાર સુધી કઈ માગ્યું છે? આ જ વાત ચાલુ કરી દે તરત. અને રામ કે સારું હોય, તમારી ઈચ્છા છે, જઈએ. રામ લેવા ગયા, એમાં તકલીફ થઈ. પતિની ઈચ્છા નથી લેવું. શિવજીની ઈચ્છા નથી કે યજ્ઞમાં નથી જવું. સતીએ જીત કરી કે ના યજ્ઞમાં જવું જ છે. ના પાડી શિવજી એક નથી જવા જેવું. એ કે મારા બાપુજી યજ્ઞ કરે છે. એટલે એના પેલા સસરાએ દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરેલો. શેના માટે? શિવજીનું ખરાબ દેખાડવા માટે જ. યજ્ઞ કર્યો, મોટો યજ્ઞ. અને કાર્ડની અંદર શું લખ્યું? બૃહસ્પતિએ મોટો યજ્ઞ કર્યો છે. આ દક્ષ પ્રજાપતિએ યજ્ઞની અંદર એડ્રેસ તો મૂક્યું, પણ કેટલાક લોકો લગ્ન સમારંભમાં એડ્રેસની સાથે સાથે રૂટ આપે છે કે મોરબી અહીંયા મિતાણા થઈને આબાદથી આ રસ્તેથી આવવું. એમાં એને રૂટ આપ્યો. અને રૂટમાં શું આપ્યું? કે કૈલાસ પરથી જ પસાર થવું. કારણ કે કૈલાસવાળાના કાર્ડ નહોતું આપ્યું. એટલે બધા જ પ્લેનને કૈલાસ પરથી જ રૂટ આપ્યો. બીજો રૂટ હતો શોર્ટકટ. ના કે કૈલાસ પરથી જાઓ છો. નહીં, આપણે નવી ગાડી લીધી હોય ને જે માણસ આપણને નડતો હોય ને એના ઘર આગળ જઈને જ હોર્ન ફટકાર કરે. એને ખબર પાડે કે આપણે નવી લીધી છે, બતાવી દેવાની ભાવના. એટલે આણે કૈલાસનો જ રૂટ ગોઠવાયો. કૈલાસ પરથી વિમાન જાય. સતી નીચે બેઠા હતા, શિવજી ધ્યાનમાં હતા. એટલે સતી વિમાન જોયે. ઇન્દ્ર ને ઇન્દ્રાણી નીકળ્યા. ભાઈ ક્યાં ઉપડ્યા? એ કે દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરે છે ત્યાં. બીજા નીકળ્યા બ્રહ્માજી. ક્યાં ઉપડ્યા? દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરે ત્યાં. તમે નથી આવતા? એટલે ઘરમાં તપાસ કર્યા, બધા ખાના ફેદ્યા કે આપણને કાર્ડ બાડ આવ્યું છે, કુરિયર વાળાને કઈ તકલીફ નથી થઈ લાગતી ને? મોકલાયું હોય ને મળ્યું ના હોય? નાના કાર્ડ બાડ કઈ મળ્યું નથી, કશું જ નહીં. શિવજી કે કાર્ડ નથી મોકલ્યું. સતી કે આપણે જવું જ છે. શિવજી કે ના જવાય, આપણને કાર્ડ નથી એટલે ના જ જવાય. સતી કે બાપના તે યજ્ઞ હોય એમાં કાર્ડની શું જરૂર છે? મારા બાપ ભૂલી ગયા હશે.
શિવજી કે તારો બાપ કાંઈ ભૂલે એવો નથી, બધું જ યાદ રાખે એવો છે, અને એને સારી પેઠે યાદ રાખ્યું છે, એટલે જ યજ્ઞ કર્યો. એમાં બધાને કંકોત્રીઓ મોકલાઈ છે, આપણને જ મોકલાઈ નથી. એટલે ત્યાં ના જવાય નહીં તો તકલીફ થશે. સતી કે મારે જવું જ છે, અને સતીએ જીદ કરી, હઠ લીધી, હોઠ કરડવા માંડ્યા, લાલ ગુમ ચહેરો કરી નાખ્યો. શિવજીની ઈચ્છા નહોતી છતાં પણ ગયા, અને શિવજીનો ભાગ નહોતો. સતી ગુસ્સે થયા, યજ્ઞમાં બળી મુવા, એમાં ઝઘડા થયા, અને પછી હજારો વર્ષ સુધી યજ્ઞ કર્યા, સાધના કર્યા, પછી ફરીથી પાર્વતી સ્વરૂપે જન્મ્યા, પછી શિવજી સાથે લગ્ન થયા. તો થોડીક વાર ખમી ગયા હોત તો, પણ ના, જીદ. પતિની ઈચ્છા સમજી શકતા નથી. તો આદર્શ પરિવાર એને કહેવાય. પતિના સગાવાલા એ મારા સગાવાલા. આજે ઘરમાં ઝઘડા શું થાય છે? પોતાના મા બાપ ગમે પત્નીને, પણ પતિના મા બાપ ન ગમે. મારા મા બાપ આવે ગમે, પણ પતિના મા બાપ ના ગમે. પતિના પ્રસંગોમાં મજા ના આવે, પત્નીના પ્રસંગો ગમે. આવું સાયમલ્ટેનિયસલી પતિદેવોમાં પણ જોવા મળે છે. પણ એકબીજાના સગાવાલા એનો સ્વીકાર કરવો, એકબીજાના મા બાપનો સ્વીકાર કરવો, એ આદર્શ પરિવાર કહી શકાય છે. પ્રેમની વ્યાખ્યા આ છે. ભગવાન અને સંત સાથે જોડાણ થાય એ પણ પ્રેમ. ભગવાન અને સંત સાથેનું જોડાણ કોને કહેવાય? સાથે બેસીએ ફરીએ એ જ ખાલી પ્રેમ નથી. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વાર કહે છે કે મારો ને યોગીજી મહારાજનો વિચાર જુદો પડ્યો નથી. તો આપણે પણ આંખે પાટા બાંધવાના છે. આંખે પાટા એટલે દરેક પત્નીઓએ બાંધવાના છે. ખાલી પત્નીઓએ નહીં, પતિઓએ પણ બાંધવાના છે કે પત્નીને ન ગમે એ પતિએ પણ ન કરવું. પતિની દ્રષ્ટિ એ પત્નીની દ્રષ્ટિ. ખાલી આંખે જ નહીં, જીભે પણ પાટા બાંધવાના છે, કાને પાટા બાંધવાના છે, હાથે પાટા બાંધવાના છે. ઘરના તમામ સભ્યોની રસ રુચિ સમજી અને વર્તું એ ગાંધારીની એ દ્રષ્ટિ શીખવતા જાય છે. આ રીતે એ લોકોનો લગ્ન સમારંભ યોજાઈ ગયો છે. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના લગ્ન થયા. આદર્શ પરિવારની વાતો આ મહાભારત ધર્મગ્રંથ આપણને શીખવતો જાય છે. અને આટલી મોટી સંખ્યાની અંદર આપ સૌ ભાવિકો આ મહાભારતના શબ્દોને આધારે આપણી એ વાતોને શીખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આગળની વાતોને સાંભળીએ એ પહેલા ખૂબ મોટી સંખ્યામાં આપ સૌ લાભ આવ્યા. આટલું સુંદર આયોજન પૂજ્ય હરિસ્મરણ સ્વામી, પૂજ્ય મંગલ પ્રકાશ સ્વામી, સંતોના પ્રયત્નથી થઈ રહ્યું છે. હજુ તો વિશેષ બાકીના દિવસો દરમિયાન આજે પણ હજુ તો લાભ આપણે પ્રાપ્ત કરવાના છીએ. પરંતુ નાના મોટા સૌ કોઈના સમર્પણથી, સૌ કોઈના સહકારથી આખું આયોજન થઈ રહ્યું છે. ત્યારે કેટલાક મહાનુભાવો જેના પ્રયત્નથી આ કાર્ય શક્ય બન્યું છે એ લોકોને વચ્ચે બિરદાવી દઈએ, એ લોકોને તાળીઓથી વધાવીએ કે જેઓના પ્રયત્નથી, કારણ કે એક વ્યક્તિ મંદિર માટે જમીન આપે અને એના પ્રયત્નથી લાખો લોકોને એ મંદિરમાં આવવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. એક વ્યક્તિનું સમર્પણ લાખો લોકોને લાભ આપી શકે છે. એમ આપણા સમાજની અંદર જ એવા ભામાશા જેવા એ વ્યક્તિઓ છે સમર્પિત, કે જે લોકો બીએપીએસ પરિવારના આવા શુભ કાર્યની અંદર સહકાર આપી રહ્યા છે. એવા મહાનુભાવોને બિરદાવીએ. ત્યારબાદ મહાભારતની વાતોને આગળ સાંભળીએ. મહાભારતની વાતો, એક વ્યક્તિનું સમર્પણ સમાજને કેટલો લાભ આપી શકે છે. ધૃતરાષ્ટ્ર માટે એક ગાંધારી પોતાની આંખે પાટા બાંધી અને પરિવારને અનુકૂળ થવાનો પ્રયત્ન કરે છે. સાથે બીજા એક ભાઈ હતા પાંડુના, એનો પણ ઉલ્લેખ કરતા લખ્યો છે. એના લગ્ન કેવા સંજોગોમાં કોની સાથે થાય છે? યદુવંશમાં સુરસેન રાજા થયા. એના પુત્ર વસુદેવ અને પુત્રી પૃથા હતા. સુરસેને ફોઈના પુત્ર કુંતી ભોજને પોતાની પૃથા સોંપી. કુંતી ભોજના ત્યાં દીકરી ઉછરી એટલે એનું નામ કુંતી રાખવામાં આવ્યું છે. કુંતીના તપથી દુર્વાસા ઋષિ પ્રસન્ન થયા અને મંત્ર આપ્યો કે તું મંત્ર બોલીશ ત્યાં દેવતાનું આહવાન થશે, દેવતા પધારશે અને એના થકી તું પુત્રવતી થઈશ. મંત્ર તો આપી દીધો, પણ લગ્ન પૂર્વે કુંતીના મનમાં વિચાર આવ્યો કે ઋષિએ મંત્ર આપ્યો છે, સાચો પડે કે નહીં? એટલે મંત્રની કસોટી કરવાનું મન થયું. હજુ તો લગ્ન નહોતા થયા, કુંવારા હતા. અને કુંતીએ કસોટી કરી, સૂર્યદેવના મંત્રનું આહવાન કર્યું. સૂર્ય દેવતા પ્રગટ થયા. કુંતી જંખવાણા પડી ગયા કે મારા મનમાં આવી કોઈ ભાવના નહોતી, પણ દેવતાનું આહવાન થઈ ગયું. અને સૂર્ય અને કુંતી થકી જે સંતાન જન્મ્યો એ કવચ અને કુંડલ સાથે જન્મ્યો. એનું નામ કર્ણ રાખવામાં આવ્યું છે. સૂર્ય અને કુંતીનો પુત્ર એ કર્ણ થયો. કુંતીએ સમાજની બીકે, કારણ કે અપરિણીત હતા અને સંતાનનો જન્મ થયો, એટલે એને એક છાબની અંદર રાખી એને નદીના પ્રવાહની અંદર તરતો મૂકી દીધો. અધિરથ અને રાધા એને આ પુત્ર પ્રાપ્ત થયો. સારથીને આ પુત્ર પ્રાપ્ત થયો. વસુસેન દ્રવ્ય સાથે પ્રાપ્ત થયો, એટલે એનું નામ વસુસેન રાખવામાં આવ્યું છે. ત્યાર પછી તો કુંતીના પાંડુ સાથે લગ્ન થયા. માદ્રીને પણ પાંડુ સાથે પરણાવવામાં આવ્યા અને વિદુરને દેવકરાજની પુત્રી સાથે પરણાવવામાં આવ્યા. ધૃતરાષ્ટ્ર અંધ છે, રાજ્ય સંભાળી શકતા નથી. પાંડુ સંભાળી રહ્યા છે.
પરંતુ પાંડુ એકવાર જંગલની અંદર વિહાર કરતા હતા. એવામાં એક ઋષિ મુનિ રતિ કીરડા રથ હતા. એમાં હરણ સમજી અને બાણ એના પર લગાવી દીધું. ઋષિ મૃત્યુ પામતા પામતા શાપ આપતા ગયા કે જે દશાની અંદર તે મારા પર બાણ ચલાવ્યું છે એ જ દશામાં તારું મૃત્યુ થશે. પાંડુલા લગ્ન થઈ ગયા, પણ પાંડુ રોગને લીધે વિષય ભોગવી નહોતા શકતા. એમને સંતાન પ્રાપ્તિ થાય એવું નહોતું. એટલે પાંડુ રાજાની વિનંતીથી કુંતી સંતાન પ્રાપ્તિ માટે દેવોનું આહવાન કર્યું. ધર્મ રાજા અને કુંતી થકી જે સંતાન થયા એ યુધિષ્ઠિર થયા. વાયુ દેવતા અને કુંતી થકી જે સંતાન થયા એ ભીમ થયા. ઇન્દ્ર દેવતા અને કુંતી થકી જે સંતાન થયા એ અર્જુન થયા. એટલે કુંતીના 3 સંતાનો યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન, અને કર્ણ એ લગ્ન પહેલાના સૂર્ય દેવતાના સંતાન છે. બીજા પત્ની હતા પાંડુના, એનું નામ છે માદ્રી. માદ્રી માટે પણ દેવતાનું આહવાન કર્યું. અશ્વિની કુમારો પધાર્યા. એ અશ્વિની કુમારો 2 પધાર્યા. એમના થકી જે 2 સંતાન થયા એ નકુલ અને સહદેવ થયા. આ રીતે પાંડવ કુળની અંદર 5 સંતાનોનો જન્મ થયો છે. કુંતી એને સંતાન પ્રાપ્તિ થઈ ગઈ. ગાંધારી મોટા હતા છતાં સંતાન ન થયા. એટલે જેઠાણી સંતાન વગરના હતા અને દેરાણી સંતાન વાળા થઈ ગયા. એટલે જેઠાણીના મનની અંદર બળતરા થવા લાગી છે, દુઃખી થવા લાગ્યા. ભગવાનને પ્રાર્થના કરી. વ્યાસજીએ વરદાન આપ્યું. વ્યાસજી કહે છે બોલો શું જોઈએ છે? એ કે મને 100 પુત્રો થાય. મારી દેરાણી ભલે 5 થયા, મને તો 100 થાય, એટલે મારું અધિક રહેવું જોઈએ. ઈર્ષ્યાથી આવી માગણી કરી. તારે 1 તો મારે 100. અને દુર્બુદ્ધિનું આવું વરદાન માંગ્યું. વ્યાસજીએ વરદાન તો આપી દીધું કે શતપુત્રપતિ ભવ, તને 100 સંતાન થશે. ગર્ભ રહ્યો ગાંધારીને. 1 વર્ષ થયું. 9 માસ પછી તો સંતાન પ્રાપ્તિ થાય. 1 વર્ષ છતાં ગર્ભ ન છૂટ્યો. 2 વર્ષ થઈ ગયા છતાં સંતાન થતું નથી. એટલે ગાંધારી કંટાળ્યા. સગર્ભા દશાની અંદર 2 વર્ષ સુધી રહેવું પડ્યું. ગાંધારી ગુસ્સે થઈ ગયા. મનની અંદર બહુ લાગી આવ્યું કે કેમ સંતાન પ્રાપ્તિ થતી નથી. એટલે જાતે જ એક આયુધ લઈ પોતાના પેટ ઉપર માર્યું, પ્રહાર કર્યો, વજ્ર પ્રહાર કર્યો. અને જે ગર્ભ ઉછેર પામી રહ્યો હતો એ નાશ પામી ગયો અને માંસનો પિંડો એ સ્રવી ગયો. દુઃખી થઈ ગયા. મેં શું આ કરી નાખ્યું? વ્યાસજીને વિનંતી કરી કે હવે શું થશે? 100 શતપુત્રવતી ભવના આશીર્વાદ આપ્યા તો મને સંતાન નહીં થાય. અને વ્યાસજીએ ઉપાય બતાવ્યો કે 100 ગડા લાવો. ગડામાં ગ્રંથોમાં લખ્યું છે ઘી ભરાવ્યું. એ સમયે કંઈક પ્રવાહી ભરાવ્યું હશે અને એની અંદર જે માંસનો પિંડ બહાર પડ્યો હતો એના ટુકડા કરીને 100 ગડાની અંદર મૂકવામાં આવ્યા. એક ગડામાં બીજો એક પાત્ર મૂકવામાં આવ્યું. 101 ગડા રીતે તૈયાર કર્યા. એમાંથી જે 100 પાત્રની અંદર 100 દીકરાઓનો ઉછેર થયા એ 100 કૌરવો થયા અને એક દીકરી થઈ એ દુશલા, એક પુત્રી થઈ. મહાભારતમાં શું ટેકનોલોજી હતી આ વાત સાંભળ્યા પછી કેટલાક લોકોને એમ લાગશે કે સ્વામી થોડું માપનું રાખો ને, થોડાક ઓછા ગપ્પા મારો. આમ માન્યામાં આવતું નથી. ભાઈ હું સાયન્સ ભણેલો છું, મેં એન્જિનિયરિંગ કર્યું છે, હું સાયન્સનો ગ્રેજ્યુએટ છું. મને એટલી ખબર નહીં પડતી હોય કે આ ગપ્પા છે. મેં સાયન્સ પણ વાંચ્યું છે અને મહાભારત પણ વાંચ્યું છે. પણ આપણા મહાભારતમાં, આપણા ધર્મગ્રંથોની અંદર કેવળ ગપ્પા ન હોય, આ સાચી વાતો છે. અત્યારે ટેસ્ટ ટ્યુબ બેબીની વાત તમે જાણો છો કે નહીં? ટેસ્ટ ટ્યુબ બેબીની વાત હમણાં આવી છે તો થોડાક વર્ષથી આવી છે. શુક્રકોષને અંડકોષને બહારના વાતાવરણની અંદર ભેગા કરી અને સંતાનનો જન્મ કરાવવાનો પ્રયત્ન હવે વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. ક્લોનિંગની વાત વચ્ચે આવી હતી, ઘેટીમાંથી ઉત્પન્ન કરવાનું. ડોલી નામની ઘેટી ઉત્પન્ન કરી હતી. એ વાતો વૈજ્ઞાનિકો થોડોક પ્રયત્ન કરતા હતા. આ વાતો હમણાં આવી આપણા મહાભારતની અંદર. કૌરવોનું ક્લોનિંગ નહીં, ટેસ્ટ ટ્યુબ બેબી દ્વારા સંતાનના જન્મ થયેલા છે. શું ટેકનોલોજી ભારતીય દેશની અંદર હતી? કયા પ્રકારની સંસ્કૃતિ ભારતમાં હતી? ભારત તમામ ક્ષેત્રે ખૂબ આગળ હતું. પણ લોકો માની બેસ્યા છે કે ભારત એટલે ભિખારીઓનો દેશ, ભારત એટલે અંધશ્રદ્ધાનો દેશ, ભારત એટલે ચકલાઓને ચણ નાખવાનો દેશ, ભારત એટલે કીડીઓને કણ નાખવાનો દેશ, ભારત એટલે ગિરનારની લીલી પરિક્રમા કરવાનો દેશ. ભારતમાં ક્યાં સાયન્સ છે? બીજા દેશ સાયન્સ વાળા આગળ વધે ને ભારત વાપર્યા કરે એવું ન હોય. ભારતની અંદર ગજબનું સાયન્સ છે. બ્રહ્માંડ અને પૃથ્વીની ઉત્પત્તિની વાતો એ ભારતની અંદર કરેલી છે. પશ્ચિમના ધર્મો એમ કહે છે કે પૃથ્વીનો જન્મ ક્યારે થયો? ઈસવીસન પૂર્વે 4004માં પૃથ્વીની ઉત્પત્તિ થઈ. એવું પશ્ચિમના તમામ ધર્મો અને તમામ ધર્મગ્રંથો માને છે. જ્યારે આપણી હિન્દુ સંસ્કૃતિ શું કહે છે કે આપણી પૃથ્વીનો જન્મ 8 અબજ 64 કરોડ વર્ષ પહેલા થયો છે. 8 અબજ 64 કરોડ વર્ષ પહેલા પૃથ્વી જન્મી છે.
અત્યારે જેમ જેમ વિજ્ઞાન આગળ વધે છે તેમ તેમ બાકીના તમામ ધર્મોની વાતો ખોટી પડે છે અને હિન્દુ ધર્મની બધી જ વાતો સાચી પડે છે. હિન્દુ ધર્મનો એક પણ ગ્રંથની એક પણ વાત વિજ્ઞાન ખોટી નથી પાડી શકતું. આપણા ઋષિમુનિઓ સાયન્ટિસ્ટ હતા, આપણા ઋષિમુનિ બધું જાણતા હતા. અને ત્યાર પછી એ વાતો કરીશ. પશ્ચિમના લોકો એમ કહે છે કે પૃથ્વી ગોળ છે, એવું 400-500 વર્ષ પહેલા કીધું, કોપરનિક્સ અને ગેલિલિયોએ કીધું. પણ ભાઈ એ લોકોએ તો હમણાં 400-500 વર્ષ પહેલા કીધું. અમારા ઋગ્વેદની અંદર વાતો લખી છે કે પૃથ્વી ગોળ છે, ધરીની આસપાસ ફરે છે, સૂર્યની આસપાસ ફરે છે, એટલે રાત દિવસ થાય છે. આ ઋષિમુનિઓએ લખ્યું છે. આપણે શું માનીએ છીએ કે સૂર્ય અસ્ત થયો. આબુમાં કેટલાક લોકો જોવા જાય છે, નખીલેક સનસેટ પોઈન્ટ, અને ત્યાં પાળી પર બેસે અને સનસેટ થાય જોવા માંડે. પોતે સેટ હોય કે નહીં, સનને સેટ કરવામાં રસ હોય છે, એટલે સનસેટ કરે. અને જો સનસેટ ના દેખાય પાછા અપસેટ થઈ જાય. અને આપણે એમ માનીએ કે એ ડૂબ્યો, એ બુડ્યો અને ગયો. સૂર્ય કાંઈ બુડતો નથી, આપણે બુડી જઈએ છીએ, આપણે ફર્યા કરીએ છીએ. આ બધી વાતો આપણા ઋષિમુનિઓએ ધર્મગ્રંથોમાં કરેલી છે. સાયન્સ છે, બધી જ વાતો લખેલી છે. પૃથ્વી ગોળ છે બધું લખેલું હતું. અરે પૃથ્વીનો વ્યાસ માપેલો છે. આ પૃથ્વીનું રેડિયસ નહીં, ડાયામીટર. આખી પૃથ્વીનો ડાયામીટર કેટલો થાય છે? પૃથ્વીનો ડાયામીટર કેમનો માપવા ગયા છે? આપણા ઋષિમુનિ આર્યભટ્ટે, ભાસ્કરાચાર્યએ એના આશ્રમમાં બેઠા બેઠા પૃથ્વીનો વ્યાસ બતાવ્યો છે 7,905 માઇલ. 7,905 માઇલ એ આખી પૃથ્વીનો ડાયામીટર છે. તમને આશ્ચર્ય થશે, અમેરિકાના વૈજ્ઞાનિકોએ હમણાં પૃથ્વીનો વ્યાસ માપ્યો ગૂગલ દ્વારા અને સાધનો દ્વારા, હબલ ટેલિસ્કોપ દ્વારા. એ લોકોએ વ્યાસ માપ્યો કેટલો આવ્યો? 7,918 માઇલ. આપણા ઋષિમુનિઓએ કેટલો આપ્યો? 7,905 માઇલ. કેટલું એક્ઝેક્ટ છે? આપણા ઋષિમુનિઓએ આશ્રમમાં બેઠા બેઠા ડાયામીટર માપી બતાવ્યો છે. કોઈ ફૂટપટ્ટી વગર, સ્કેલ વગર, કોઈ મીટર વટર મેઝર ટેપ વગર. શું શક્તિ હતી, શું બુદ્ધિ હતી! ગજબની શક્તિ એ ભારત વર્ષના લોકોની પાસે હતી. એવી વાતો એ આપણા ધર્મગ્રંથોની અંદર કરેલી છે. ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ આપ્યો. કેટલાક શું કહે છે કે ન્યૂટને ગુરુત્વાકર્ષણ શોધ્યું. તે ન્યૂટન જન્મ્યો એ પહેલા સફરજન ઉપર જતા હતા, નીચે નહોતા આવતા. ન્યૂટને નીચે લાવતા કર્યા. અરે ન્યૂટને તો નિયમ આપ્યો, સફરજન તો જન્મ્યા ત્યારથી નીચે જ આવે છે. પણ એની પહેલા પણ આપણા ઋષિમુનિઓ વાત કરી ગયા છે. ભાસ્કરાચાર્ય વિજ્ઞાની લલ્લે વાત કરી છે કે પૃથ્વીનું એક આકર્ષણ છે, એટલે પદાર્થ માત્ર નીચે આવે છે. આ બધી વાતો છે. મહર્ષિ કણાદ થઈ ગયા, એને આણ્વિક થિયરી આપી છે. ગણિત વિદ્યા આપણા ત્યાં હતી. શૂન્યની શોધ એ ભારતમાં છે. તમામના ફોનમાંથી 0 ડિજિટ કાઢી નાખો, તમામના કમ્પ્યુટરમાંથી 0 ડિજિટ કાઢી નાખો, તમામની ઘડિયાળમાંથી 0 ડિજિટ કાઢી નાખો. આપણા ત્યાં 0 પહેલા રોમન આંકડા હતા. એટલે જેને 10 કરવું હોય તો શું કરવું પડે? X આવે. 0 કરવા માટે 0ની કોઈ સિસ્ટમ નહીં. જ્યારે આપણા ભારત દેશે શૂન્ય આપ્યું તો એ ભારતની સૌથી મોટી ભેટ છે. પાઈની ભેટ એ ભારતે આપી છે. ભૂમિતિની ભેટ આપણા ભારતે ભૂમિતિ આપી છે. કારણ કે ઋષિમુનિ યજ્ઞ કરતા હતા અને યજ્ઞ કરવા માટે કુંડી બનાવવી પડે અને કુંડી કરવા માટે સ્ક્વેર કરવો પડે, ચોરસ કરવો પડે. તો ભારત વર્ષની અંદર ઋષિમુનિઓ પાસે આ પ્રકારની ટેકનોલોજી હતી. આપણા લોકો ભારતમાં ઋષિમુનિ ભૂમિતિ માટે જ્યામિતિ શબ્દ વાપરતા હતા. જ્યામિતિ કહેતા હતા એટલે ભૂમિતિ. એના પરથી આજે અંગ્રેજીમાં જ્યોમેટ્રી બહાર પડ્યું છે. જ્યોમેટ્રી શબ્દ એ ભારતના જ્યામિતિ પરથી બહાર પડેલો છે. આધુનિક ગણિતમાં ભણાવતા ટ્રિગોનોમેટ્રી, એનું નામ પણ ભારતીય જ છે. ત્રિકોણમિતિ કહેતા હતા, એમાંથી ટ્રિગોનોમેટ્રી એ લોકોએ બનાવ્યું છે. તો ભારત વર્ષની અંદર બધી જ વાતો એ કરેલી હતી. આરોગ્યની વાતો હતી. ભારતમાં આરોગ્ય હતું. ચરક ઋષિ થઈ ગયા, સુશ્રુત થઈ ગયા. એણે સિદ્ધાંત પ્લાસ્ટિક સર્જરી, આજકાલની સ્ટર્લિનને વોકાર્ડ હોસ્પિટલમાં લાખો રૂપિયાનો ખર્ચો કરાવે, ઓપરેશન થિયેટરમાં એન્ટર કરે, કેટલાક પ્લાસ્ટિક સર્જન ભેગા થાય ત્યારે પ્લાસ્ટિક સર્જરી કરે. આપણા ત્યાં પ્લાસ્ટિક સર્જરી થતી ક્યાં કરતા હતા? ઝાડ નીચે. ખાટલા નહીં, પેલી કેળની પથારી પર હુવાડી રાખે અને ઝાડ નીચે પ્લાસ્ટિક સર્જરી કરવાની. તો એનેસ્થેસિયા ક્યાંથી લાવવાના? ઓપરેશન થિયેટર ક્યાં? વડલાન ઝાડ એ જ ઓપરેશન થિયેટર. અને એનેસ્થેસિયા ક્યાં? એમને ખબર હતી કે આ વનસ્પતિના પાંદાને ભેગા કરીને ક્રશ કરીને સુંગાડી દો એટલે બેભાન થઈ જાય આટલા કલાક સુધી. આવા એનેસ્થેસિયા ઋષિમુનિ વાપરતા હતા. સાધનો હતા, એ સાધનો ઝાડની ડાળીમાંથી કોતરીને અથવા હાડકાના સાધનો કરી અને એમાંથી ઋષિમુનિઓ સર્જરી કરતા હતા. સૌથી પહેલા આખા વિશ્વના જો ફિઝિશિયન હોય તો એ ચરક ઋષિ હતા. ભારત પાસે ગજબની ટેકનોલોજી હતી. એના પરથી ચરક સંહિતા લખાઈ છે. વાહનો હતા, વિમાનો હતા.
કેટલાક લોકો શું કહે છે કે વિમાનની શોધ રાઇટ બ્રધર્સે કરી છે, 100 વર્ષ પહેલા શોધ્યા રાઇટ બ્રધર્સે. તો શું એ પહેલા ભારતમાં વિમાન નહોતા? આપણા ત્યાં વિમાન હતા. હવે તમને જ પ્રશ્ન પૂછું કે સીતાજીનું અપહરણ કરવા માટે રાવણ આવ્યો ત્યારે શું લઈને આવ્યો તો? શું લઈને આવ્યો તો? પુષ્પક વિમાન. આપણા ત્યાં તો રાવણોય વિમાન વાપરતા હતા. રાક્ષસોને પોતાની ચાર્ટર્ડ ફ્લાઇટ હતી. કેટલો સમૃદ્ધ ભારત દેશ હતો. આવી બધી ટેકનોલોજી આપણા ભારત દેશની અંદર હતી, પણ સમય જતા અંગ્રેજોની ગુલામીમાં રહ્યા, મુસલમાનોની ગુલામીમાં રહ્યા, એમાં ગુલામી માનસિકતા થઈ ગઈ છે. એ બધાની વચ્ચે બહાર આવવા માટે થોડું કંઈક વાંચીએ ત્યારે આપણને ખબર પડે. અને જોઈ આવો દિલ્હીના અક્ષરધામમાં. અક્ષરધામની અંદર ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ડિયા સંસ્કૃતિ વિહાર પ્રદર્શન છે. એકવાર દિલ્હી અક્ષરધામ જાઓ, દિલ્હી જાઓ તો અક્ષરધામ જુઓ, અને અક્ષરધામમાં 2 નંબરનું પ્રદર્શન જુઓ, જેની અંદર બોટ રાઇટમાં નદી બનાવી છે, અને નદીમાં તમારે નાવની અંદર બેસવાનું. નાવમાં બેઠા બેઠા 10,000 વર્ષ જૂની ભારતની સંસ્કૃતિ એ પ્રમુખ સ્વામી મહારાજે આખી ત્યાં ઊભી કરી દીધી છે. અજંટા ઇલોરાની ગુફા. શું સાયન્સ હતું! તમે જોઈ આવો તો ખરા. આમાંથી કેટલાક ગયા હશે અજંટા ઇલોરાની ગુફા જોવા. એમાં ઇલોરામાં એક શિવ મંદિર છે. એ શિવ મંદિર આખું પર્વતમાંથી બનાવેલું છે. આશ્ચર્ય એ છે કે આ મંદિરની શરૂઆત ઉપરથી કરતા ગયા છે. એટલે આખો પર્વત હતો, અને પેલા સ્થપતિ લોકોએ ઉપરથી કોતરતા ગયા. પેલા કળશ કર્યા, શિખર કર્યા, ગુમ્મટ કર્યો, એમ કરતા સ્તંભ કર્યા, અને સ્તંભ કર્યા પછી પ્લેટફોર્મ કરીને પાયા કર્યા. આખા ભારતમાં આવું બિલ્ડિંગ એક બતાવો કે જેને ઉપરથી નીચે લાયા હોય, અને વિશ્વના કોઈ પણ દેશમાં બતાવો કે ઉપરથી નીચે મંદિર લાયા હોય. થતા હશે? શું ભારત પાસે સાયન્સ હતું? ઉપરથી નીચે લાવતા ગયા છે. આવી ટેકનોલોજી આપણી પાસે, શિલ્પ સ્થાપત્ય એ અજંટા ઇલોરાની ગુફાઓની અંદર છે, પણ આપણને ખ્યાલ નથી, કારણ કે ગુલામી માનસિકતા. આ જાણીએ ત્યારે આપણને ખબર પડે છે કે ભારત મહાન, મેરા દેશ ભારત મહાન હે. ભારતના એ આપણે સૌ કોઈ વાસી છીએ. એવા ભારતની આ ઘટનાઓ, મહાભારતની ઘટનાઓ આપણે સાંભળી રહ્યા છે. પાંડુ, ધૃતરાષ્ટ્ર અને વિદુરની વાતો. એમાં દુર્યોધનનો જન્મ થયો, અને કાલે પણ મેં વાત કરી હતી કે દુર્યોધનનો ભીમનો જન્મ લગભગ એક દિવસે થયો એવી વાતો છે. પણ તો એ ભીમ સારો થયો અને દુર્યોધન ખરાબ થયો. કારણ કે ભારતમાં જન્મે બધા રામ નથી હોતા. કેટલાક રાવણોએ હવે ભારતમાં જન્મ લેવા માંડ્યા છે. રામ અહીંયા જન્મે કે બધા રામ જ હોય? એક જ દિવસે જન્મે, રામનવમીના દિવસે જન્મે એટલે બધા કઈ રામ હોય? એવું કઈ નથી. એક દિવસે જન્મ હોય તો પણ સારા નરસા માણસો હોઈ શકે છે. પણ દુર્યોધનનો જેવો જન્મ થયો, અને મહાભારતમાં ઉલ્લેખ આવે છે, અપશુકન થવા લાગ્યા, ગધેડા ભૂંકવા લાગ્યા, ગીધ અવાજ કરવા લાગ્યા, કાગડા અવાજ કરવા લાગ્યા, વાવાઝોડું ફૂંકાઈ ગયું, ચિચિયારીઓ પાડવા લાગ્યા, અને વિદુરને ખબર પડી કે અપશુકન થવા લાગ્યા છે. એટલે વિદુરે ચેતાવ્યા કે છોકરો કુપાત્ર પાકવાનો લાગે છે, આનો કંઈક ઉપાય વિચારો. બહુ ભારે અપશુકન છે. આજ સુધી કોઈ માણસ જન્મ્યા હોય અને આવા અપશુકન થયા નથી. ગ્રંથોમાં લખ્યું છે કે આવા અપશુકન થાય એટલે દીકરાને ત્યાગ કરવો જોઈએ, કંઈક દવા કરવી જોઈએ. ધૃતરાષ્ટ્ર કે એવું કંઈ ના હોય, કે દીકરો સારો જ છે. અપશુકન થયા છતાં સમજી નથી શકતા. હવે આ મહાભારતની વાતોને આપણે કઈ રીતે સમજવાની? આપણા ઘરમાં દીકરાનો જન્મ થાય ત્યારે ગધેડા કંઈ ભૂકવાના નથી. શહેરમાં ગધેડા જ નથી મળતા, ભૂકે શું? હોતા નથી. એવા કંઈ ગીધડા મળતા નથી. ચીચેરીઓ ક્યાંથી આપણને સંભળાવવાની છે? અપશુકન એટલે તમારું સંતાન નાનું હોય એ સમયથી ખોટી ભૂલો કરવા માંડે, છતાં મા બાપ સમજે નહીં તો એ અપશુકનને ઓળખ્યા ન કહેવાય. બાળપણથી ચોરીઓ કરવા લાગે, બાળપણથી ટીવીના રવાડે ચડી જાય, દુરાચારના રવાડે ચડી જાય, છતાં પણ મા બાપ અપશુકનને ઓળખી શકતા નથી. ભાવનગરમાં એક ભાઈ છે, શ્યામજીભાઈ એનું નામ. 55 વર્ષની એમની ઉંમર, પત્ની 50 વર્ષના, છતાં સંતાન નહીં. 55 વર્ષે પણ સંતાન ન થયું. ગૃહસ્થ માટે તો સંતાનની ઈચ્છા હોય. એટલે ભાવનગરથી સિહોર માતાજીનું મંદિર છે, ત્યાં ચાલતા ગયા. દંડવત યાત્રા, પદયાત્રા, આવી યાત્રાઓ કરી. અને માડી આગળ જઈને ખોડિયાર માતા કે માતાજી આગળ પ્રાર્થના કરે કે હે માડી, 55 વર્ષ થઈ ગયા છે, દીકરાનો જન્મ થતો નથી, કંઈક કૃપા કરો, નિસંતાન મૃત્યુ પામશું, અમારાથી સહન નહીં થાય, પુત્ર નહીં હોય તો નામના નરકમાંથી મુક્તિ કોણ અપાવશે? સંતાન આપો, સંતાન આપો. આજીજી કરી. માતાજીએ કંઈક મહેર કરી, કૃપા થઈ, સંતાન પ્રાપ્તિ થઈ. સંતાન ધીમે ધીમે મોટો થવા લાગ્યો. 55-56 વર્ષે દીકરો જન્મ્યો. દીકરો 18-20 વર્ષનો થયો. મા બાપ તો કઈ 65-75 વર્ષના થઈ ગયા. એટલે મા બાપે નક્કી કર્યું કે હવે 75 વર્ષના થઈ ગયા, એને પરણી દઈએ તો છેલ્લે પરણેલો જોઈને તો જઈએ. 75 વર્ષના થયા. પેલા એના પત્ની 70 વર્ષના, લગ્ન ગોઠવ્યા. પત્ની આવી ગયા. લગ્નના 1-2 વર્ષની અંદર
દીકરાને મોઢાની અંદર કંઈક તકલીફ થઈ, ઉધરસ સખત આવવા લાગી, એટલે થૂકવા ગયો, વોશ બેસિનની અંદર લોહી નીકળ્યું. એના બાપે ચેક કરાવ્યું, એના કાકા લઈ ગયા હોસ્પિટલમાં, તેને તો કેન્સર થઈ ગયેલું, ગળાનું કેન્સર ભારે. ચેક કરાવતા ખબર પડી શેને લીધે થયું, તો ગુટકા ખાવાથી કેન્સર થયું. બંધ ન કર્યા, કેન્સર થયો, બચી શકે એવી પરિસ્થિતિ નથી, દુઃખી થાય છે, લોહીની ઉલટીઓ થાય છે, પાણી પણ પી શકતો નથી. અહીંયા કાણું પાડી અને દાળ ભાતને ક્રશ કરીને અંદર નાખે છે. હવે એનાથી સહન થતું નથી, એટલે 75 વર્ષના શ્યામજીભાઈ પોતાની પત્ની સાથે ફરીથી સિહોર મંદિરની પદયાત્રા કરતા નીકળ્યા, અને માતાજી આગળ થઈને પેલી બાઈએ ફરતી પાલવ પકડ્યો અને પાલવ પ્રસાર્યો, અને માડીને વિનંતી કરે છે કે માડી, હવે દીકરાની તકલીફ દેખાતી નથી, એટલે મહેરબાની કરીને એને લઈ લે, એને તેડી લે, હવે સહન થતું નથી, અમારી પહેલા એને લઈ લે, એનું દુઃખ જોઈ શકતા નથી. શા માટે પ્રાર્થના? દીકરાના જન્મ માટે પ્રાર્થના કરતા હતા, એ જ દીકરાના મૃત્યુ માટે પ્રાર્થના કેમ કરો છો? કારણ કે દીકરો નાનો હતો, આ શ્યામજીભાઈનો દીકરો નાનો હતો ને ગુટકા ખાવા લાગ્યો, એટલે એના કાકા એને રોક્યો કે ભાઈ ગુટકા ખાય છે. તો એના બાપુજી શું બોલ્યા હતા? કંઈ નહીં કહેવાનું, 55 વર્ષે આવ્યો છે, એને બોલાય નહીં, બહુ મોટી ઉંમરે આવ્યો છે, 7 ખોટનો દીકરો છે, એટલે પણ ગુટકા ખાય છે, અટકાવત ખરા. નાના કંઈ કહેવાય નહીં, સુધરી જશે. અને એમાં ને એમાં બગડવા દીધો, એમાં તકલીફ થઈ. અપશુકનને ઓળખતા શીખો. આપણા બાળકો બાળપણથી અપશુકન કરવા લાગે, વ્યસનના રવાડે ચડી જાય, દુરાચારના રવાડે ચડી જાય, ફ્રેન્ડશીપના રવાડે ચડી જાય. આ બધા જાત જાતના અપશુકન છે. જાગ્રત મા બાપ એ પામી શકે છે કે ખોટા ચિહ્નો છે, એની વચ્ચેથી બહાર નીકળી શકે. ધૃતરાજ તો અંધ હતા, પત્નીએ પાટા બાંધ્યા હતા, એક રીતે જાણી શકે, કઈ રીતે ઓળખી શકે. એની વાતોની સાથે સાથે પાંડુ રાજાની વાતો કરતા લખે છે કે પાંડુ એકવાર જંગલમાં વિહાર કરતા હતા, સાથે કુંતી અને માદ્રી પણ હતા. એમાં પાંડુને ના પાડી હતી, વિષય ભોગ ના થઈ શકે, પણ છતાં કામવશ થઈ ગયા. અતિત્યહિ ગુણાન સર્વાન સ્વભાવ મૂર્ધની વર્તતે. આપણને ખબર છે કે આ ખાવાથી તકલીફ થાય, ઘણાને એસિડિટીની તકલીફ હોય, અને ખબર હોય કે આ ખાવાથી છે ને, પીઝા ખાવાથી, પાણીપુરી ઉલાળવાથી છાતીમાં બહુ જ બળે છે, તો એ ઘણા શું કે તો એન્ટા એસિડ ખાઈ લઈશું, પણ પાણીપુરી વગર નહીં ફાવે આપણને, તીખું તો થોડુંક જોઈશે. મરચા, લીલા મરચા, તળેલા મરચા બધા ખાતા હોય ને કેમ રેવાય? પછી તકલીફ થશે તેની કંઈક દવા કરશું. ઘણા ડાયાબિટીસ હોય, ડોક્ટરે ના પડ્યું કે સુગર બહુ વધી ગયું છે, હવે ધ્યાન રાખજો, એક બે ગોદા ઇન્જેક્શનના વધારે મારી લઈશું, પણ ખાંડ ખાવા દો, શ્રીખંડ ખાવા દો. અતિત્યહિ ગુણાન સર્વાન સ્વભાવ મૂર્ધની વર્તતે. માણસ જાણે છે છતાં પણ પોતાના સ્વભાવ આગળ લાચાર થઈ જાય, છોડી શકતો નથી. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં એક પ્રસંગ આવે છે. એક ફિરંગી, જ્યારે ફિરંગીઓનું શાસન હતું ભારતમાં, એના ઘરની અંદર મિસ્ત્રી કામ કરવાનું હતું, એટલે એક મિસ્ત્રીને બોલાવ્યો. ઘરમાં મિસ્ત્રી પહેલા બોલાવતા અને કામ બધું કરે. એટલે મિસ્ત્રી કામ કરતો તો રંધો માર્યા કરે ફર્નિચરનો. એમાં ફિરંગી કંઈક બાર ગામ ગયેલો હશે, એના પત્ની ઘરની અંદર કામ પ્રસંગે ઊભા હોય, એમાં ફિરંગીના ઘરવાળા ત્યાં ઊભા હોય. એટલે પેલા મિસ્ત્રીની નજર એકવાર ગઈ, અને ફિરંગી તો ધોળા હોય, રૂપાળા, એમાં પેલાના ઘરવાળાને જોઈ ગયો આ મિસ્ત્રી, અને એની નજર ત્યાં ચોંટી ગઈ. થોડીક વાર રંધો મારે ને ફરતી પાછું એને ઘરવાળાને જોઈ લે, ઘડીએ ઘડીએ એને ઘરવાળાને જોયા કરે. એટલે ફિરંગીને ખબર પડી કે આ માણસ આપણા ઘરવાળા પણ નજર બગાડે છે. એટલે જોઈ ગયો, એટલે કે જય મિસ્ત્રી, અબ મત દેખના, મત જોના, હવે જોઈશ નહીં. એ પેલાને વોર્નિંગ મળી એટલે જોવાનું બંધ કર્યું. પણ રહેવાય કેમનું? અતિત્યહિ ગુણાન સર્વાન સ્વભાવ મૂર્ધની વર્તતે. આપણે કેટલી વાર નક્કી કર્યું કે હવે છે ને આવું ફિલ્મ જોવું જ નથી, તો એ જોવી જ જાય. તમે નક્કી કર્યું કે ઇન્ટરનેટ ઉપર બેસીએ ને તારે ઈમેલ ચેક કરવા સિવાય બીજું કંઈ કરવું જ નથી, તો એ ક્યારેય યુટ્યુબ પર ઘૂસી જાઓ ને ખબર જ ના પડે. કઈ વેબસાઇટ ઓન કરતા કરતા બીજે જતું રહેવાય. સ્વભાવ માણસ માત્રને ખેંચી જાય છે. એટલે પેલા એ ના પાડી, મત દેખ ના, મત જો ના, ઓકે નહીં જોઈએ. થોડીક વાર થઈને પછી પાછું જોવે, એ કે હવે જો જોઈશ ને તારી આંખો ફોડી નાખીશ. આવી વોર્નિંગ આપી છતાં પણ કોણ જાણે પેલા મિસ્ત્રીથી ન રહેવાયું, અને ફિરંગી ગુસ્સે થયો, લોખંડના સળિયા લીધા, દગાવ્યા, અને પેલા મિસ્ત્રીની બંને આંખમાં ખોસી એને આંધળો કરી નાખ્યો. સ્વામી કહે છે જાણતો તો કે આમાં તકલીફ થાય એવું છે, ન જોયું હોત તો શાંતિથી ના રહેવાત. પણ નથી માણસો પોતાની આંખને કંટ્રોલમાં રાખી શકતા, નથી જીભને કંટ્રોલમાં રાખી શકતા. એમ પાંડુ કામ વશ થઈ ગયો, અટકી નથી શકતો, અને પોતાની પત્ની માદ્રીનો સંગ કરી બેઠા. અને એ જ વખતે ઋષિના શાપ મુજબ એનું મૃત્યુ થઈ ગયું. પાંડુ રાજા મૃત્યુ પામી ગયા.
માદ્રીએ સંકલ્પ કર્યો કે મારા પતિની સાથે હું સતી થઈ જાઉં. કુંતી કે હું સતી થઉં? એ કે ના, આપ મોટા છો, આપ રહો, હું સતી થઈ જાઉં છું, મારા સંતાનોને આપ સાચવજો. માદ્રી મૃત્યુ પામી ગયા, સતી થઈ એની સાથે. કુંતી પાંડવોને લઈને હસ્તિનાપુરની અંદર આવ્યા. હસ્તિનાપુરમાં પાછા આવ્યા જંગલમાંથી. આ ધૃતરાષ્ટ્રને ગમ્યું નહીં, કારણ કે શાસન એને મળવાનું હતું, આ બધું ગમતું નથી. કૌરવો અને પાંડવો બધા સાથે રહેવા લાગ્યા. કૌરવોના બાળકો બાળપણથી જ વિચિત્ર હતા, અનીતિ કરવા લાગ્યા. ભીમને જમવા બેસાડ્યો, એમાં ઝેર આપી દીધું. પહેલેથી જ કૂટનીતિ કૌરવના સંતાનો કરતા. ભીમને ઝેર આપીને બેભાન થઈ ગયો, એટલે દુર્યોધને ઘાસડી સાથે બાંધી દીધો અને ગંગાના ધરામાં ફેંકી દીધો. આવું દુર્યોધન બાળપણથી ખેલ કરતો. અને એમાં તો ભીમ તો પાતાળ લોકમાં જતો રહ્યો, અને ત્યાં એને વરદાન મળ્યું. 8 હાથીનું બળ લઈને પાછો આવ્યો, વધારે તાકાતવાળો થઈને પાછો આવ્યો. મહાભારતમાં ઉલ્લેખ આવે છે, પુત્રના લક્ષણ પારણે એમ કુપુત્રના લક્ષણ પણ પારણેથી. પહેલેથી જ આ ધંધા કરતા હતા. દુર્યોધનને આ બધી આખી ટોળકી જ આવી હતી, ગિલિન્ડર હતા બધા જ. આ દુર્યોધનના બધા જ ભાઈઓ, બધી જ આખી ટીમ આ પ્રકારના ધંધા કરે. અને ગાંધારી અને એના બાપ ધૃતરાષ્ટ્ર એ કશું જ બોલે નહીં. ઘણા છોકરા બાળપણથી ખોટા ધંધા કરે ને તો એ મા બાપ શું કે, સુધરશે, મોટો થવા દો ને, સુધરશે. ક્યારે સુધરશે? એ કે મોટો થશે ને, હજી નાનો છે, પછી સુધરશે. એટલે પણ ક્યારે સુધરશે? એને સંસ્કાર તો આપો. ગાંધીનગરમાં એક છોકરાએ સ્કૂલમાં ચોરી કરી, એટલે એને પ્રિન્સિપાલે એના બાપને બોલાયો. એ કે ભાઈ તમારો છોકરો ચોરી કરે છે. એ કે શું કર્યું? એ કે પેન પેન્સિલ ચોરે છે, બાજુવાળાને કંપાસમાં જ કાઢ લે. ના ચોરે, કે મારો છોકરો કોઈ દાડ ના ચોરે. અલા પણ ચોરે છે. એ કે શું કરવા ચોરે? એના માટે સચિવાલયમાંથી હું લાવું છું. એ શું કરવા ચોરે? હવે બાપ સચિવાલયમાંથી ચોરીઓ કરીને લાવતો હોય તો છોકરો ફૂટપટ્ટી ચોરે જ ખરો કે? આ પ્રકારના મા બાપના સંસ્કારો હોય છે. બાળપણથી કહેતા નથી. ભારતના ઇતિહાસમાં એક ડાકુનો ઉલ્લેખ આવે છે, સોહનસિંહ ડાકુ. એ સોહનસિંહ ડાકુએ 108 ખૂન કર્યા હતા. ભારે ખૂની કહેવાય ને. 108 મર્ડર કર્યા હતા. એને જયપ્રકાશ નારાયણ જે કોંગ્રેસના થઈ ગયા, એણે એને પકડ્યા, એને સુધાર્યો, પછી તેનો સજાને બધું થયું. એ સોહનસિંહ ડાકુને જ્યારે ફાંસીની સજા આપવામાં આવી ત્યારે એને પૂછવામાં આવ્યું કે તારી છેલ્લી ઈચ્છા શું છે? એ કે મારી માતાને મળવું છે. તું આ દશા સુધી કઈ રીતે પહોંચ્યો? ત્યારે એને લખ્યું છે, એને વાત કરી હતી કે હું જ્યારથી નાનો હતો એ સમયે કીડી મકોડા મારતો, ચપ્પલથી કીડી ફટકારું, અને કીડીને મારું ને તારી મારી મમ્મી મને શાબાશી આપતા, વાહ બેટા વાહ, કીડીને નિશાન પાર પાડ્યું. અને ચકલા કબૂતરાને મારું, તેતરને મારું, તો એ મારી મમ્મી રાજી થતા હતા. પછી થોડોક મોટો થયો એટલે મેં ગામમાં કૂતરીએ બચ્ચાને જન્મ આપ્યો, ગલુડિયાને. તે કોણ જાણે મારું મગજ એવું વિકૃત થઈ ગયું, તે ગલુડિયા લઈ આવ્યો, એક મોટી દોરી લઈ આવ્યો, અને ગલુડિયાને તોરણની જેમ બાંધ્યા, ફાંસો આપીને તોરણની જેમ લટકાયા. તોય મારી મમ્મી કઈ જ ન બોલે, રાજી થયા કે વાહ બેટા, સરસ ગલુડિયાનું તોરણ બનાવ્યું. થોડોક મોટો થયો પછી મારા બાપનું કોકે ખૂન કરી નાખ્યું, એટલે મેં બદલો લેવા માટે પહેલું ખૂન 8 વર્ષની ઉંમરે કર્યું. 8 વર્ષે સોહનસિંહે પહેલું ખૂન કર્યું હતું. એ વખતે પણ મારી માએ મને ન અટકાવ્યો. એમ કરતા કરતા ખૂનના રવાડે ચડતો ગયો. આજે 108 ખૂન સુધી પહોંચ્યો છું. એની પાછળ મારી માં જવાબદાર છે. એટલે માને નજીક બોલાઈને એનું માનું નાક ખાઈ ગયો. ફાંસી પહેલા માનું નાક ખાઈ ગયો. એ કે મારી માએ જો મને અટકાયો હોત તો આજે આ દશા સુધી ન પહોંચ્યો હોત. દીકરા કે દીકરી બાળપણથી નાની મોટી ભૂલો કરવા લાગીને અટકાવો તો ખરા, સન્માર્ગે ચડાવો. કૌરવના સંતાનો કૂટનીતિ કરતા હતા, અટકાવી નથી શકતા. છોડ નાનો હોય ત્યારે એને વાળી શકાય, મોટું વિગાવડ થઈ ગયા પછી એને વાળી શકાતો નથી. બાળપણથી આ ટ્રેનિંગે સંસ્કારો આપવાના છે. કૌરવના સંતાનો આ વિચિત્ર છે. હવે એને સંસ્કાર આપનાર કેવા તૈયાર થયા છે એની વાત લખે છે દ્રોણ અને દ્રુપદની. કૃપાચાર્યને બનેવી દ્રોણ થાય. શાસ્ત્રજ્ઞ હતા, શસ્ત્રજ્ઞ હતા. એ દ્રોણ અને દ્રુપદ બંને વિદ્યાભ્યાસ સાથે કરતા. દ્રુપદ પણ રાજા અને દ્રોણ એ બંને વિદ્યાભ્યાસ સાથે કરતા, એક જ કોલેજમાં ભણ્યા. દ્રુપદ રાજા થઈ ગયા અને દ્રોણ ભિખારી જેવા રહ્યા. દ્રોણ ખૂબ ગરીબ. એનો દીકરો અશ્વત્થામા. હવે બધા બાળકો દૂધ પીતા હોય પણ એને પીવાનું દૂધ ન મળે, એટલે દ્રોણની પત્ની એ લોટની અંદર પાણી નાખી એને ઓગાળી મિક્સ કરીને દૂધ જેવું લાગે એ અશ્વત્થામાને પીવડાવતા, એમ કહેતા કે બેટા આ દૂધ છે. આટલી ગરીબ પરિસ્થિતિ તે દ્રોણાચાર્યની હતી. આ પરિસ્થિતિમાં છોકરાનો ઉછેર કર્યો. એની પત્ની કે તમારા મિત્ર તમારી સાથે ભણતા હતા દ્રુપદ, એ તો રાજા થયા છે, એને મળવા જાઓ, હેલ્પલાઇન લાગો, મદદ માગો. દ્રોણ પહોંચ્યા ત્યાં મદદ માગવા માટે. દ્રુપદના દરબારમાં ગયા. દ્રુપદે ઓળખવાની જ ના પાડી દીધી, તિરસ્કાર કર્યો, ગાળો આપીને કાઢી મૂક્યા. કેટલાક લોકો ભેગા ભણતા હોય પણ સત્તા મળે ને પછી ભૂલી જાય છે.
બધા કઈ કૃષ્ણ સુદામા જેવા નથી હોતા. સુદામા અને કૃષ્ણ સાથે જ ભણ્યા. સુદામા જેવા આવ્યા, કૃષ્ણ ભગવાન દોડતા ગયા, એને લઈ આવ્યા, બારણેથી લઈ આવ્યા, હિંડોળા ખાટ પર બેસાડ્યા, હિંચકો નાખે છે અને પાણીથી એમના ચરણ પખાડ્યા, ચરણોદક લીધું, એમને જમાડ્યા, પ્રેમથી સાચવ્યા કર્યા. આને કૃષ્ણ સુદામા જેવી મૈત્રી કહેવાય. આજે માણસોને સત્તા મળે ને પૈસા મળે ને મૈત્રી માત્ર ભૂલાઈ જાય છે. પેલા ભેગા ફરતા હોય, એક જ વાડકીમાં ચા પીતા હોય, એક રકાબીમાં ચા પીતા હોય, પણ એને લોટરી લાગે ને સિરામિકનો ધંધો હારો ચાલે ને પછી ઘણા કેટલાક ભૂલી જાય છે. પેલા બધી જ વાતો ચીતો કરતા હોય, સત્તા મળે એટલે ભૂલી જાય. ગોપાળાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના મોટા સંત થઈ ગયા. એમના વખતમાં એક મંગળીયો હતો, મંદિરમાં કચરા પોતા કરે ને કામ ધંધો સામાન્ય સેવા કરે. અને કોણ જાણે કંઈક સરકારના મદદમાં આવી ગયો અને એમાં તેને મંગળસિંહ દિવાન બની દીધો. દિવાન થયો મંગળસિંહ દિવાન. દિવાન થઈ ગયા પછી એકવાર મંદિરે આવ્યો અને સ્વામીને પગે લાગવા આવ્યો. એટલે સ્વામી જોઈ ગયા. સ્વામી તો નાનો હતો ત્યારથી જોયેલો. એટલે સ્વામી કે વાહ હલા મંગળિયા તું આવ્યો. સ્વામી મંગળિયો કહીને બોલાયો. તેને ગમ્યું નહીં અને જતા જતા પેલા બીજા હરિભક્તને શું કહેતા ગયા કે સ્વામીને જરા કહી દેજો બોલવાનું વિવેક રાખે. મંગળસિંહ કહીને બોલાવે, હવે હું દિવાન છું. સ્વામી કે માફ કરજો, આપણને ખબર નહીં દિવાન સાહેબ થઈ ગયા હશે. આપણને એમ કાં તો આપણી ભેગા રહેલા એટલે મંગળિયો કહેવામાં વાંધો નહીં, હવે દિવાન કહીને બોલાવશું. પણ આવા સંત આગળ પોતાનું માન રાખ્યું અને ભગવાનને ગમ્યું નહીં. રાજાના વાંકમાં આવી ગયા અને સત્તા પદે હેઠા ઉતારી દીધા. પાછા મંગળિયા થઈ ગયા. પાછા મંદિરે આવ્યા અને સ્વામીને પગે લાગવા ગયા. સ્વામી કે આવો આવો મંગળસિંહ દિવાન આવો. સ્વામી ના ના, હું તો તમારો મંગળિયો થઈ ગયો, પાછો મંગળિયો થઈ ગયો. એમ આપણને થોડી ઘણી સત્તા મળે, થોડાક પૈસાદાર થઈ ગયા, ઓડી ફેરવતા થઈ ગયા એટલે મોટા થઈ ગયા, એટલે પગે લાગવાનું બંધ કરી દેવાનું. BMW આવી ગઈ એટલે મોટા થઈ ગયા, બીજાને અડફેટે ચડાવવાના. માણસો પાસે પૈસા આવી જાય, સત્તા આવી જાય એટલે બીજા કોઈને ગણતા નથી. એવું ન કરવું. ગમે તેટલા પૈસાદાર થઈએ છતાં પણ દરેક સાથે એક સરખી ભાવના રાખવી. ભગવાન સ્વામિનારાયણ સગ્રામ વાઘરીના કુબામાં જે ભાવનાથી પધારે એ જ ભાવનાથી ગાયકવાડ સરકારના તે પધારી શકતા હતા. ભગવાન અને સંત કોઈ આવા ભેદ રાખતા નથી, તો આપણે પણ કોઈ ભેદ રાખ્યા વગર દરેક સાથે સરખી રીતે વર્તવું. પણ અહીંયા દ્રુપદે રાખી ના શક્યા. દ્રુપદ દ્રોણને ભૂલી ગયા, તિરસ્કાર કરીને કાઢી મૂક્યા. આપણે પણ થોડોક વિચાર કરવો, આપણી સાથે ભણનારા કેટલાક આપણાથી આગળ નીકળી જશે. ભેગા જ કામ ધંધો કરતા હોય, કોઈક આગળ નીકળી જાય, આપણા કરતા સારી ગાડી આવે તો શું વિચાર કરવાનો? એનું નસીબ બળવાનું લાગે છે, દુઃખી નહીં થવાનું. એનું નસીબ જોર કરી ગયું લાગે છે. ઘણા શું કે અરે બે ભેગા ફરતા હતા ને કંઈક આગુ પાછું કર્યું લાગે છે, આગળ નીકળી ગયો, હવે એને લટ્ટી મારવી પડશે, એને હેઠો પાડવો પડશે. ભાઈ એનું નસીબ જોર કરી ગયું. રાજી થાવ. મહેનત તો તમે એટલી જ કરી હતી, છતાં તમારા ટકા ના આવ્યા, તમારી ગાડી ના આવી, તમારો ધંધો ના ચાલ્યો. એક વાક્ય બોલવું કે એનું નસીબ થોડું જોર કરી ગયું છે. દૈવ બળવાન છે, દુઃખી ન થવું. બીજું, દ્રુપદ જેવા થઈ જઈએ તો પણ દ્રોણનો ક્યારેય તિરસ્કાર ન કરવો. વાણી વર્તન ને વિચારોથી કોઈ જાણે અજાણે દુઃખી ન થઈ જાય એવો પ્રયત્ન કરવો. દ્રોણાચાર્ય દુઃખી હતા, દ્રુપદે મદદ ન કરી. એના શાળા કૃપાચાર્ય મદદ માંગવા માટે એની પાસે હસ્તિનાપુરમાં ત્યાંથી આવ્યા. હસ્તિનાપુરમાં પ્રવેશ કરતા હતા, ત્યાં પાંડવો અને કૌરવો બધા સાથે રમતા હતા. ત્યાં બાળકો કુવા પાસે આવીને ઉભા રહી ગયેલા. એટલે બધા એકદમ શાંત હતા, દુઃખી હતા. દ્રોણાચાર્ય નજીક આવ્યા. શું થયું ભાઈ બાળકો, શું તકલીફ છે? એ કે મેં બેટબોલ રમતા તેમાં મારો દડો અંદર જતો રહ્યો, ગેડી દડાનો દડો જતો રહ્યો છે. એ કે એમાં દુઃખી શું થાવ છો? દડો બહાર કાઢી લઈએ. અરે પણ એ તો દડો તો અંદર છે, કૂવો ઊંડો છે, ત્યાં ક્યાં હાથ પહોંચે એવું છે? એ કે હાથ પહોંચાડવાની જરૂરિયાત નથી, એની જાતે નીકળી જાય, દડો બહાર આવે. તો બાળકો હસવા લાગ્યા. કૌરવ અને પાંડવ એમ તે કઈ દડા બહાર આવતા હશે, અમને ફાવે છે પણ ક્યાં દડો કાઢી શકીએ છીએ? અમે 105 જણા છીએ, 100 કૌરવ અને 5 પાંડવો, તો એ દડો નીકળતો નથી. દ્રોણાચાર્ય કે હું કાઢી બતાવું તો? કઈ રીતે કાઢી બતાવો? અને દ્રોણાચાર્ય એક તીર તૈયાર કર્યું અને તીર માર્યું, દડામાં લાગ્યું, એટલા જોરથી માર્યું, રિબાઉન્સ થયું, દડા સાથે ઉછળીને તીર પાછું બહાર આવી ગયું. બાળકો ખુશ થઈ ગયા. વાહ, કે તમે તો ખરા બાણવીર છો, શક્તિશાળી છો. ભીષ્મ પિતામહ જઈને વાત કરી કે આપણા રાજ્યમાં કોઈ સાહેબ સારા આવ્યા છે. ભીષ્મે બોલાવ્યા અને ભીષ્મે એ જ દિવસથી એમને કૌરવ અને પાંડવોના વિદ્યા ગુરુ બનાવ્યા. દ્રોણાચાર્યનો પ્રવેશ આ રીતે હસ્તિનાપુરમાં થયો છે. કુળવાન હતા, ગુણવાન હતા, પણ ગરીબ દશામાં હતા. પણ આવો યોગ થયો એટલે દ્રોણાચાર્ય રાજગુરુ બની ગયા છે. કૌરવ પાંડવોને વિદ્યા શીખવાડવા લાગ્યા છે. શીખી ગયા પછી પ્રેક્ટિકલ એક્ઝામ. થિયરિટિકલમાં તો બધા તૈયાર હોય, થોડું પ્રેક્ટિકલ થવું જોઈએ ને.
ઘણાને પ્રેક્ટિકલ ફાવતું નથી હોતું. વડોદરામાં એક ભાઈ ત્યાં અભ્યાસ કર્યો અને અભ્યાસ કર્યા પછી એક કેમિકલ કંપનીમાં નોકરી કરતા હતા. કેમિકલ એન્જિનિયર થયેલો. એમાં બોઇલર બ્લાસ્ટ થયું, બોઇલર ફાટ્યું. એટલે પેલા એ પૂછ્યું, પેલા તારે ભણવામાં બોઇલર નહોતું આવતું? એ કે બોઇલર આવતું પણ મેં ઓપ્શનમાં કાઢ્યું હતું. એટલે બોઇલર ઓપ્શનમાં કાઢે ચાલે? તે ઓપ્શનમાં કાઢ્યું, અહીંયા બોઇલર બ્લાસ્ટ થઈ ગયું. થિયરીમાં કેટલાક ભણ્યા હોય, પ્રેક્ટિકલ કર્યું જ ના હોય. પ્રેક્ટિકલ થોડું કરે તો ખબર પડે. એમ દ્રોણાચાર્ય થિયરી તો બધાને શીખવાડી દીધી, હવે પ્રેક્ટિકલ કરવાનું જ. એટલે લક્ષવેધની પરીક્ષા ગોઠવી, બહુ સુંદર આયોજન કર્યું છે. પ્રેક્ટિકલ એક્ઝામ. ઝાડ નીચે બધાને ભેગા કર્યા. કૌરવ પાંડવના સગાવાલા ભેગા થયા છે. કૌરવો 100 કૌરવો, 5 પાંડવો ભેગા કર્યા છે. ઝાડ ઉપર એક પક્ષી ગોઠવવામાં આવ્યું છે. પક્ષીની કલાકૃતિ વાળું એક નિર્જીવ વસ્તુ ગોઠવવામાં આવી, પક્ષી બનાવીને. પછી એક એક પાંડવોને બધાને બોલે બોલીને પૂછે છે. દુર્યોધનને પૂછ્યું, તને શું દેખાય છે? એ કે ઝાડ દેખાય. બધાને અલગ અલગને પૂછ્યું, જુદા જુદાને પૂછ્યા કરે છે. પછી ભીમને પૂછ્યું, ભાઈ તને શું દેખાય છે? ભીમ કે મારી પાછળ પેલો દુર્યોધન ઊભો છે ને એ દેખાય છે. એટલે પાછળ ઉભેલો કેમ ન દેખાય? આગળવાળો દેખાય. પણ ભીમને તો જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં દુર્યોધનની બધી એ જ દેખાય કરે. એની પ્રત્યે એન્ટી, એટલે એ જ દેખાય, એને જ પતાવો છે. આવી ભાવના. તો બેસી જા, કે તું બેસ જા, તારું કામ નહીં. યુધિષ્ઠિરને ઊભા કર્યા, તમને શું દેખાય? એ કે ઝાડ પર કેરીઓ દેખાય. આ બધી વાતો કરવા લાગે. અર્જુનને ઊભો કર્યો, અર્જુન શું દેખાય? અર્જુન કે પક્ષી દેખાય. હજુ ફોકસિંગ કર, શું દેખાય? આંખ દેખાય. હવે વિંધી નાખ, અને આંખને વિંધાવડાવી. ગુરુનું કામ આ જ છે. પક્ષી તો બધાને દેખાવું જોઈએ, પણ ગુરુ ફોકસિંગ કરતા શીખવાડે છે. ગુરુની આવશ્યકતા આ છે, ફોકસિંગ નથી કરી શકતા. સહેવાગનું નામ તમે સાંભળ્યું હશે, વિરેન્દ્ર સહેવાગ, સારા ક્રિકેટર છે. એ વિરેન્દ્ર સહેવાગ નજફગઢના વતની છે, સારું ક્રિકેટ રમે. એની બાયોગ્રાફી, એનો પ્રસંગ હું વાંચતો હતો. સહેવાગે લખ્યું છે કે હું ક્રિકેટર તરીકે સારો, પણ મારી એક કુટેવ હતી. હું સારું રમું પણ ક્રીઝની બહાર પગ મૂકતો હતો, અને ક્રીઝની બહાર જઈને બહુ રમે, 2-5 ફૂટ આગળ જઈને રમવા માંડે, અને પછી જો બેટનો બોલનો સંગમ ના થાય અને પાછળ કીપરના હાથમાં બોલ આવી જાય શું તકલીફ થાય? ચકલી ઉડાડી દે. વિકેટ કીપર પછી રાહ ના જોવે કે આવો સહેવાગ કુમાર આવો, તમે આવો ત્યાં સુધી હું બોલ પકડી રાખું છું. એ કઈ પ્રતીક્ષા ના કરે, ઉડાડી દે. અને સારા વિકેટ કીપર તો દાંડિયા ડૂલ કરી દે. એટલે સહેવાગ આઉટ થઈ જતા. ગુરુએ વિચાર્યું કે ક્રિકેટર સારો છે, બેટ્સમેન સારો છે, પણ ક્રીઝની બહાર જવાની ટેવ બહુ ખરાબ છે. એટલે સહેવાગના કોચ હતા શર્માજી. એ નેટ પ્રેક્ટિસ કરાવતી વખતે સહેવાગના પગ સાથે એક દોરી બાંધે, અને દોરીનો બીજો છેડો એ માછડા સાથે બાંધે, નેટ સાથે. અને ફિક્સ ડિસ્ટન્સ નક્કી કર્યું હોય. આનાથી વધારે જેવો બહાર પગ જાય એટલે આખો માછડો સહેવાગની ઉપર પડે. વાગે નહીં, પણ થોડી તકલીફ જેવું લાગે. આખો માછડો સહેવાગે પાછળ જઈને ગોઠવવાનો, ફરતી પાછા આમ આવવાનું, ક્રિકેટ રમવાનું. જેટલી વાર ભૂલ થાય અને માછડો પડે. સહેવાગ લખે છે કે ગુરુજીએ સેંકડો વખત માછડો પાડી પાડીને મારી કુટેવ છોડી દેવડાવી. ગુરુનું કામ આ છે. શિષ્ય જ્યારે જ્યારે ક્રીઝની બહાર જાય છે ત્યારે પકડીને પાછા લાવે છે. ગુરુની આવશ્યકતા એના માટે જ, ફોકસિંગ કરી આપે. ગુણાતીતાનંદ સ્વામી એ કહે છે, આપણું લક્ષ્ય શું છે? અક્ષરધામમાં જવું છે આપણું લક્ષ્ય. ફોકસિંગ કરો. આજે બુદ્ધિ તો ભગવાને બધાને સરખી જ આપી છે, બધા ફોકસિંગ નથી કરી શકતા. અબ્દુલ કલામ એવા ગુરુ પાસે રહ્યા, શિક્ષક પાસે રહ્યા, ફોકસિંગ કરી શકતા. અબ્દુલ કલામ મોટા થયા, સારું ભણ્યા સાયન્સ. એના પિતાએ નક્કી કર્યું કે બેટા તારા લગ્ન કરવા છે. કલામ કે ના, હું અમેરિકા નાસામાં જઈને આવું ત્યાર પછી લગ્ન કરીશ. નાસામાંથી પાછા આવી ગયા. આ બાજુ દહેરાદૂન સાઈડ કે તે બેંગ્લોર બાજુ ભણતા હતા. એના બાપુજી ગામડે હતા, ત્યાં લગ્નનું ગોઠવાઈ ગયું. કલામના લગ્નના 15 દિવસ બાકી, કલામ પહોંચ્યા નહીં. 10 દિવસ બાકી, કલામ પહોંચ્યા નહીં. 5 દિવસ બાકી, કલામ પહોંચ્યા નહીં. એના મા બાપ ત્યાં રાહ જોવે. લગ્નના દિવસે કલામ ભૂલી ગયા, કલામ પહોંચ્યા જ નહીં. આ બાજુ એના બાપાએ વાઇન્ડ અપ કરી દીધું કે કલામની ઈચ્છા નથી લાગતી. લગ્ન કેન્સલ રાખ્યા. અને થોડાક દિવસ પછી કલામ પોતાની ફિઝિક્સની ચોપડી ખોલતા હતા અને અંદરથી એક કંકોત્રી નીકળી, લગ્નની કંકોત્રી. અને નામ વાંચ્યું, આઉલ પકીર ઝૈનુલ આબદીન અબ્દુલ કલામ એપીજે કલામ. ઓકે, આ તો આપણા લગ્નની છે. કઈ તારીખે હતા? તારીખ વાંચી. ઓકે, 10 દાડા થઈ ગયા. એટલે કલામ પાછા ઘરે પહોંચ્યા. અને કલામે બાપુજીની માફી માંગી, પિતાશ્રી મને ખબર ન રહી, કંકોત્રી ભૂલી ગયો. અને કલામે એ દિવસથી નક્કી કર્યું કે અલ્લાહની ઈચ્છા એવી છે કે મારા કોઈ સ્ત્રી સાથે નહીં પણ વિજ્ઞાન સાથે લગ્ન થાય. એટલે કલામે લગ્ન નથી કર્યા. શું એકાગ્રતા હશે? પોતાના લગ્નની કંકોત્રીઓ ભૂલી જાય, પોતાના લગ્નની કંકોત્રી ભૂલી જાય. એ રાષ્ટ્રપતિ થાય, બાકી બધા માંડપતિ થાય.
કેટલાક તો બાલ મંદિરમાં હોય ને પ્રાઇમરીમાં ત્યારથી કંકોત્રીઓ જ ભેગી કરતા હોય, એ કે આપણે આવી બનાવશું. લોકોની કંકોત્રીઓ ભેગી કરે રાષ્ટ્રપતિ થતા હશે. કંઈક કરી બતાવવાની ભાવના, ફોકસિંગ, મારે ભણવું જ છે, અત્યારે આ જ કરવું છે. ગુરુ ફોકસિંગ કરતા શીખવાડે છે. ફોકસિંગ કરો, આપણા લક્ષ્યને ક્યારેય ભૂલો નહીં. તો ફોકસિંગ કરી બતાવ્યું. એકવાર ફરીથી પાછી સ્પર્ધા રાખેલી અને સ્પર્ધાની અંદર દ્રોણ સ્પર્ધાનું આયોજન કરે છે. એમાં અર્જુન સામે કર્ણ આવી ગયા. કર્ણ પણ એવો બાણવીર હતો, કર્ણ પાડી દેવો હતો અર્જુનને. પણ ભીમ એ સમયે શબ્દ બોલ્યા કે તું મારા ભાઈની સાથે લડી નહીં શકે. કેમ લડી નહીં શકે? કારણ કે તું સુત પુત્ર છે, તું સારથીનો દીકરો છે, સુતનો દીકરો છે, તું લડી ના શકે. જ્ઞાતિનું અપમાન કર્યું અને કર્ણમાં શત્રુભાવ એ દિવસથી જન્મ્યો પાંડવો પ્રત્યે. કર્ણ પાંડવોનો સગ્ગો ભાઈ હતો. કર્ણને ખબર નથી પાંડવો સારા હતા, સાચા હતા, એ કર્ણ જાણતો હતો. પણ ભીમે કરેલું એક અપમાન કર્ણની અંદર શત્રુભાવ જન્માવી દે છે. ક્યારે કોઈની જ્ઞાતિનું અપમાન ના કરો. કઈ જ્ઞાતિમાં જન્મ લેવો આપણા હાથમાં જ. કેટલાક શું કે અમે બ્રાહ્મણ, અમે પાટીદાર. કે પાટીદાર થવું તું એ તમે ઉપરથી લખાઈને આવ્યા હતા કે પાટીદારમાં જન્મ આપજો? કઈ જ્ઞાતિમાં જન્મ લેવો એ આપણે ક્યાં નક્કી કર્યું હતું? કોઈ દરબાર હોય તો દરબાર કોઈ અધિક નથી થઈ જતા. કઈ જ્ઞાતિમાં જન્મ લેવો એ ભગવાને આપણને નક્કી કરીને મોકલ્યું છે. કોઈ હરિજન હોય, કોઈ મોચી હોય, કોઈ ભંગી હોય, કોઈ ક્ષુદ્ર જ્ઞાતિમાં જન્મ્યા હોય, સંસ્કાર દ્વિજ ઉચ્ચતે. કોઈ વ્યક્તિની જ્ઞાતિનું અપમાન ક્યારેય ના કરો. એનો શું વાંક? એના સ્વભાવનું ખંડન કરો. એની ભૂલ છે તો એને કદાચ કહી શકાય, પણ એ કઈ જ્ઞાતિમાં જન્મ લીધો એમાં એનો બિચારાનો શું વાંક હોઈ શકે? અને દરેક જ્ઞાતિમાં સારા માણસો થયા છે. નરસિંહ મહેતા કઈ જ્ઞાતિમાં થયા? નાગર જ્ઞાતિમાં થયા. દાદા ખચર દરબાર હતા, મીરાબાઈ દરબાર હતા, રોહિદાસ ચમાર હતા, જલારામ બાપા લુવાણા હતા, કબીરજી વણકર હતા, યોગીજી મહારાજ લુવાણા હતા, પ્રમુખ સ્વામી મહારાજ પટેલ છે. અલગ અલગ જ્ઞાતિમાં પણ ભક્ત થઈ શકે છે. એક જ જ્ઞાતિ પર ભક્તોએ કઈ છાપ નથી મારી. એમ કોઈની જ્ઞાતિને ઉતારી ના પાડવા. અહીંયા જાણપણું ન રાખી શક્યો ભીમ અને બોલી ગયો તું સુતપુત્ર છે. ટીકા થઈ. કર્ણને લાગી આવ્યું કે મને સુતપુત્ર કીધો, મારું અપમાન કર્યું. અને જ સમયે સમયનો પારખું દુર્યોધન જોઈ ગયો કે આ વખતે મદદ કરવા જેવી છે. અને એ સમય બોલે છે કે આ કઈ સુતપુત્ર નથી. અને એ જ દિવસે દુર્યોધને અંગ પ્રદેશનો રાજા કર્ણને બનાવી દીધો. હવેથી કર્ણ એ સુતપુત્ર નથી, પણ અંગ પ્રદેશનો રાજા છે. રાજ્ય સોંપી દીધું. અને એ સમયથી એ જ દિવસથી કર્ણને દુર્યોધન પ્રત્યે સોફ્ટ કોર્નર થઈ ગયો. મદદ કરી, સમયે મદદ કરે એટલે સોફ્ટ કોર્નર થઈ ગયો. ધીમે ધીમે દ્રોણ તો બધી વિદ્યા શીખવે છે, પણ દ્રોણ થોડો પક્ષપાત પણ કરતા, અશ્વત્થામાને વધારે શીખવતા. એ બધાની વચ્ચે વિદ્યાર્થીઓ બધા આગળ ભણી રહ્યા છે. એક સમયે છેલ્લી એક ઘટના, ખૂબ સુંદર ઘટના બની. દ્રોણ જ્યારે પોતાના વિદ્યાર્થીઓ સાથે આગળ નીકળતા હતા એ સમયે નિષાદ રાજ એકલવ્ય, ભારત વર્ષનું એક અમર પાત્ર, જેને વર્ષો પછી પણ લોકો યાદ કરે છે. સ્કૂલોની અંદર પાઠની અંદર એકલવ્યની વાતો આવે છે. એ એકલવ્ય એક આદિવાસીનો છોકરો હતો, ભીલ પુત્ર હતો, નિષાદ રાજ હતો. એને બાણ વિદ્યા શીખવી હતી. એટલે ગુરુજીની તપાસ કરતા નીકળ્યો. શીખવાની ઈચ્છા, પણ કપડાના ઠેકાણા નહીં, ચહેરો કઈ સારો નહીં, દીદાર નહીં. દ્રોણ પાસે પહોંચ્યો. દ્રોણને કહે છે મારે વિદ્યા આત્મસાત કરવી છે. દ્રોણે કપડા જોયા, કોઈ દીદાર સારો નહીં. અને પછી કઈ જ્ઞાતિનો? ભીલ જ્ઞાતિનો. કાઢી મૂક્યો. તું વિદ્યા ના શીખી શકે. કપડાના ઠેકાણે. કોઈ વ્યક્તિના કપડા પરથી એનું સ્ટેટસની માપણી ના કરો. કેટલાક લોકો છે ને કપડા જોઈને માને કે આ બહુ મોટા લાગે છે. એમ કે તમે તો નાટકમાં પેલા રોલ વાળાને બહુ સારા જ હોય છે. ખાલી કપડા પરથી વ્યક્તિનો સ્ટેટસ નક્કી થાય છે. સાદા કપડાની અંદર પણ માણસ મોટા હોઈ શકે. ગાંધીજી કેવા કપડા પહેરતા હતા? ગાંધીજી એક પોતળી પહેરતા હતા, સાવ સાદા કપડા, પણ આખી દુનિયા એમને ઝૂકતી હતી. રાષ્ટ્રપિતા બની ગયા. ખાલી કપડા પરથી વ્યક્તિ નક્કી ન કરો, એના જીવન પરથી નક્કી કરો. ખાલી એના ચહેરા પરથી નક્કી ન કરો. આઈન્સ્ટાઈનનો ચહેરો જોયો હશે. આઈન્સ્ટાઈનના માથા પર કઈ હેરસ્ટાઈલ હતી? કોઈ સ્ટાઇલ જ નહોતી. જીંથરા બાબા જેવું હતું, વાળ લટકતા હતા. તો એ આઈન્સ્ટાઈનને નોબેલ પ્રાઇઝ જેવું મળે અને પેલા સ્ટાઇલો વાળા રહી જાય છે. ખાલી સ્ટાઇલથી કઈ મેડલ મળતા હશે? ભીષ્મ પિતામહ જેવું બનાતું હશે? અહીંયા એકલવ્યને કાઢી મૂકવામાં આવ્યો. એકલવ્ય ગુરુજીનો કોઈ જ અવગુણ ન લીધો. એને નક્કી કર્યું ગુરુની ઈચ્છા એમ નથી, પણ આપણે વિદ્યા તો શીખવી જ છે. એટલે એકલવ્ય ગુરુની મૂર્તિ બનાવી. એ કઈ શિલ્પકાર નહોતો, પણ માટીમાંથી દ્રોણાચાર્યની મૂર્તિ બનાવી. દ્રોણની મૂર્તિ મૂકી અને મૂર્તિ સામે બેસી અને પછી રોજ વિદ્યા શીખે. દ્રોણને પગે લાગે, મૂર્તિને પગે લાગે અને કે ગુરુજી મને વિદ્યા આપજો, મારે વિદ્યા પ્રાપ્ત કરવી જ. અને આશીર્વાદ લઈને ફરતી પાછો વિદ્યા શીખે. મૂર્તિથી કામ થયું બોલો, અને ગજબની વિદ્યા શીખી ગયો. એક મૂર્તિમાંથી પ્રેરણા.
ઘણા લોકો શું કે મૂર્તિ તો સ્થૂળ છે, આ ભગવાનના ફોટા રાખવાથી, આ મૂર્તિ આગળ પગે લાગવાથી શું કામ થાય? અરે ભારત વર્ષની હિન્દુ ધર્મની એ પવિત્ર માનીનતા છે, મૂર્તિ કામ કરી શકે. મૂર્તિ પૂજા એ હિન્દુ ધર્મની એક આગવી માનીનતા છે, સંસ્કૃતિ છે. મૂર્તિમાં ભગવાન રહેલા છે. ઘણા શું કે ભગવાન બધે રહેલા છે, ખાલી મૂર્તિમાં શું કરવા? અરે ભાઈ, બધે અમે ભગવાનને માનીએ છીએ. ઘણા કે ભગવાનને બધે માનો મૂર્તિમાં શું કરવા? હવે તું ભગવાનને બધે માને છે, મૂર્તિમાં માનવામાં તને પેટમાં શું દુખે છે? જો ભગવાન બધે હોય મૂર્તિમાં ના હોય? એટલે બધે મનાય એવું નથી. એમ તો કાદવમાંય ભગવાન છે માનો, થોરમાંય ભગવાન છે માનો, ભેંસના પોદળામાંય ભગવાન છે માન, પગે લાગ, દંડવત કર. એમ ના મનાય. મૂર્તિનો એવો એક આકાર છે એટલે આપણને સહેજે એના પ્રત્યે ભાવ ઉત્પન્ન થાય છે. આપણે એને ભાવનાથી થાળ ભોગ બધું અર્પણ કરી શકીએ છીએ. એ મૂર્તિ સ્થૂળ નથી, ભાવ સ્વીકાર કરે છે. અને થોડાક વર્ષો પહેલા ગણપતિની મૂર્તિ દૂધ પી ગઈ હતી. ભારત વર્ષના અને વિશ્વના તમામ નાસ્તિકોને ગણપતિએ થપ્પડ ફટકારી હતી કે માનતા નહીં કે અમે કશું કરતા નથી. ઘણા શું કે ભગવાન હોય તો થાળ જમી જવા જોઈએ ને. હવે સારું છે નથી જમતા. આવી મોંઘવારીમાં જો એક જણાનું એ ખાઈ જાય તો કેટલું રાશન વધી જાય, તકલીફ થઈ જાય. ભગવાન જમે છે, બતાવતા નથી. એ સદભાવ આપણા મનમાં હોવો જોઈએ. જેમ તમે ગુલાબનું ફૂલ સુગંધ લેતા પહેલા એનું વજન કરો અને સુગંધ લીધા પછી વજન કરો, તો ગુલાબના ફૂલની અંદર વજનમાં ફેરફાર થાય? એ કે ના, એમાં થોડો ફેરફાર થાય. તો તમે સુગંધ લીધી, એનું વજન ક્યાં ગયું? સુગંધ લીધા પછી વજન કર્યું તો એ ઓછું કેમ નથી થતું? અરે આપણે સુગંધ લઈએ છતાં ગુલાબના વજનમાં ફેરફાર નથી થતો, તો ભગવાન જમી જાય છતાં થાળમાં ફેરફાર ન પણ થાય, એ ભગવાનની દિવ્ય શક્તિ છે. નાસ્તિક ભાવ નહીં. ભગવાન જમે જ છે, ભગવાન બધું સ્વીકાર કરે છે. મૂર્તિ આપણને પ્રેરણા આપી શકે છે. ઘણા કે ફોટા રાખવા શું કામ થાય? આવા સાધુના ફોટા, ભગવાનના ફોટા રાખવા શું થાય? અરે ફોટા રાખવાથી કામ થાય. ઘણા હીરો હિરોઈનના ફોટા રાખે છે. ઘણાને આગળ વધવું હોય ને ક્રિકેટમાં, તો ઘણાના ઘરમાં સચિનનો ફોટો હોય છે. તો સચિનનો ફોટો રાખવા શું થાય? સચિનને તમે મળ્યા નથી, સચિન તમારા ઘેર કોઈ દાડો પધરામણી કરવાનો નથી. ના, કે સચિનને રોજ જોયા કરું, મનમાં નક્કી કરું સચિન બનવું છે. ઘણાને બિઝનેસમેન બનવું હોય તો અજીઝ પ્રેમજી રાખે, નારાયણ મૂર્તિ રાખે, અંબાણીના ફોટા રાખે. ઘણાના ઘરમાં ગાડીઓ લાવી હોય તો નાની નાની ગાડીઓનો રોલ મોડેલ રાખે છે. એક ફોટા, આ લોકના માણસોના ફોટા જો કામ કરતા હોય તો ભગવાનના ફોટા કેમ પ્રેરણા ના આપે? ખરેખર તો રાખવા જેવા એ જ છે. એકવાર એક ટ્રેનમાં બધા મુસાફરો મુસાફરી કરતા હતા. એમાં એક ભાઈના હાથની અંદર એક પાકીટ આવ્યું. એટલે એને પાકીટ સારા હતા, સજ્જન હતા. એટલે પૂછ્યું, ભાઈ આ પાકીટ કોનું છે? પાકીટ કોનું છે? ટ્રેનમાં બધા કમ્પાર્ટમેન્ટમાં બેઠેલા હતા. એટલે એક વૃદ્ધ હતા, એ કે ભાઈ પાકીટ મારું છે. એ કે દાદા પાકીટ તમારું છે, એની શું નિશાની? પાકીટ તો ઘણા બધાના હોય, તમે ખોટું બોલતા હોય તો? એ કે પાકીટમાં છે ને એક ભગવાનનો ફોટો છે, એટલે તમે જોઈ લો, આ કૃષ્ણ ભગવાનનો ફોટો છે, પાકીટ મારું છે. અને પેલા એ ખોલ્યું તો ભગવાનનો ફોટો નીકળ્યો. હા, કે દાદા પાકીટ તમારું જ. પછી કે દાદા તમે ભગવાનનો ફોટો કેમ રાખો છો? શું લાભ થાય છે ભગવાનનો ફોટો રાખવાથી? કેમ ભગવાનનો ફોટો રાખો છો? અને પછી દાદાએ અદ્ભુત વાત કરી. દાદા કે દીકરા, ભગવાનનો ફોટો પહેલા હું નહોતો રાખતો. પહેલા હું જ્યારે નાનો હતો ને ત્યારે મને મારા મા બાપ બહુ ગમતા, એટલે મારા પાકીટમાં મેં મમ્મી ને પપ્પાનો ફોટો રાખ્યો હતો. પછી જેમ જેમ હું થોડો મોટો થયો એટલે મને મારો ચહેરો બહુ ગમવા લાગ્યો, એટલે મેં મા બાપનો ફોટો કાઢી નાખ્યો અને મારો ફોટો ફિટ કરાયો મારા પાકીટમાં. પછી થોડોક મોટો થયો એટલે મને છે ને હીરો હિરોઈન બહુ ગમવા લાગ્યા, એટલે મેં મારો ફોટો કાઢી હીરો હિરોઈનના ફોટા ભરાયા. થોડોક મોટો થયો પછી મારા લગ્ન થઈ ગયા, સગાઈ થઈ ગઈ, લગ્ન થયા, એટલે જેની સાથે મારા લગ્ન થયા એ મારી ઘરવાળીનો ફોટો ભરાવીને હિરોઈનના ફોટા કાઢી નાખ્યા, કારણ કે મારા માટે જ હિરોઈન હતી, એટલે એના ફોટા રાખ્યા. થોડાક સમય પછી મારે ત્યાં સંતાન થયા, એટલે મેં ઘરવાળીના ફોટા કાઢી નાખ્યા અને સંતાનના ફોટા રાખ્યા, દીકરા દીકરીના ફોટા રાખતા. હવે સંતાન મોટા થઈ ગયા અને મને સાચવતા નથી, તકલીફ આપે છે, એ બધા જ ફોટા મેં કાઢી નાખીને હવે ભગવાનનો ફોટો ભરાયો છે. દીકરા પહેલેથી ભરાવા જેવો ભગવાનનો ફોટો હતો. બીજા કોઈ ફોટા ન ભરાયા હોત ને તો આ કોઈ તકલીફ ન થાત. ભગવાનનો ફોટો રાખવાથી ક્યારે હતાશા નિરાશા નથી આવતી. ભગવાન રોલ મોડલ છે, એ આપણને પ્રેરણા આપી શકે છે જીવનના વિપરીત સંજોગોની અંદર. અને એકલવ્યને પ્રેરણા પ્રાપ્ત થઈ. એકલવ્ય શીખ્યો, દ્રોણાચાર્ય પાસેથી બાણ વિદ્યા શીખ્યો, મૂર્તિમાંથી શીખ્યો. એકલવ્ય બાણ વિદ્યા ખરેખરી શીખ્યો. કેવી બાણ વિદ્યા શીખી ગયો? દ્રોણાચાર્ય એકવાર પસાર થતા હતા આ પાંડવો સાથે, એવામાં એક કૂતરાનો ભસવાનો અવાજ આવ્યો. સખત ભસતું હતું, બહુ ડિસ્ટર્બ કરતું હતું. થોડીક વાર પછી એનો ભસવાનો અવાજ બંધ થઈ ગયો. દ્રોણાચાર્ય કે કૂતરું બહુ ભારે ભસતું હતું ને અચાનક કેમનું બંધ થઈ ગયું? શું થયું? તપાસ તો કરો. જેવા કેટલાક શિષ્યોને બહાર જોવા માટે મોકલ્યા
તો કૂતરું ભસતું બંધ થઈ ગયું, પણ અનહદ આશ્ચર્ય થયું. એ કે ગુરુજી બારે આશ્ચર્ય છે, કેમનું ભસતું બંધ થયું? એ કે એના મોઢામાં તીર આવી ગયા છે. તો કૂતરું મર્યું નથી, ના કે તીર એ રીતે ગોઠવાઈ ગયા છે કે ભસવાનું બંધ થઈ ગયું પણ કૂતરું મર્યું નથી. કોણ છે આવું બાણવીર કે કૂતરાના મોઢામાં તીર માર્યા પણ કૂતરું જીવતું રહ્યું? કૂતરું મૌન થઈ ગયું હતું. અને તપાસ કરતા કરતા ખબર પડી, પહોંચ્યા બિલરાજ એકલવ્ય પાસે. તે આ કૂતરાનું મોઢું બંધ કર્યું? આ કે મેં બંધ કર્યું. તું બાણવીર છે? આ કે હું બાણવીર છું. ક્યાંથી શીખ્યો? એ કે ગુરુજી આપની પાસેથી. અરે હું ક્યાં ગુરુ? હું તારો કોઈ ગુરુ નથી. એ કે આપ દ્રોણાચાર્ય છો, આપની મૂર્તિ મૂકીને જ હું બાણ વિદ્યા શીખ્યો છું. આપની કૃપા થકી. શું ભાવના છે? દ્રોણાચાર્ય કાઢી મૂક્યો તો છતાં પણ એકલવ્ય એમ બોલે છે, આપની કૃપા થકી હું શીખ્યો છું. એકલવ્યની જગ્યાએ આપણે હોઈએ તો જાઓ જાઓ ભાઈ, અમારી જાતે શીખ્યા છે. મેં કીધું તારું ટ્યુશન ક્યાં રખાવ્યું? તું મારી જાતે કર્યો છે. નહીં, એકલવ્ય પ્રયત્ન પોતે કર્યો છતાં પણ ગુરુને આગળ રાખે છે. ગુરુની કૃપા થકી આ શીખી શક્યો છું, ગુરુ થકી જ આગળ વધી શક્યા છે. એકલવ્યનો ઉત્કર્ષ આવે ગુરુજીથી સહન થતો નથી, કારણ કે અર્જુન એની સાથે હતો. અને અર્જુન ફરિયાદ કરે છે કે એકવાર તમે જ્યારે નદીની અંદર પસાર થતા હતા, સરોવરમાં પાણી પીવા ગયા અને મગરે તમારો પગ પકડ્યો અને બચવા માટે તમે બૂમો પાડતા હતા, મેં મગરના મુખમાંથી તમને છોડાવ્યા અને એ સમયે તમે મને વરદાન આપ્યું હતું કે તું શ્રેષ્ઠ બાણવીર થઈશ. ગુરુજી, તમે મને શ્રેષ્ઠ બાણવીરનું વરદાન આપ્યું હતું, પણ મારા કરતા શ્રેષ્ઠ તો એકલવ્ય થઈ જશે, તો હું શ્રેષ્ઠ નહીં બની શકું. અને દ્રોણને અર્જુન પ્રત્યે પક્ષપાત, એટલે હવે એકલવ્યને દ્રોણ અન્યાય કરી બેઠા. ભારત વર્ષની એક કલંકિત ઘટના જેને કહી શકાય. એક ગુરુને, વિશ્વના તમામ ગુરુને જે કદાચ એક લેવલનું લાંછન લગાડતા ગયા કે ગુરુ તો શિષ્યને આગળ વધારે, શિષ્યને પરાસ્ત કરી નાખે, એ ગુરુનું લક્ષણ નહીં. પણ કોઈ પક્ષપાતને આધારે, એક અજ્ઞાનને આધારે, એક મોહવશ અજ્ઞાનને આધારે એકલવ્યને અન્યાય કરી બેઠા. દ્રોણાચાર્યની ભૂલ વર્ષો સુધી લોકો યાદ કરે છે, પણ એકલવ્યનું સમર્પણ એ તો ગજબનું સમર્પણ છે.